Hello. Good evening once again, all of you. I hope voice again clear આવતો હશે બધાને. ડિસ્ટર્બન્સ મે બી નહીં હોય. હે ને ક્લિયર છે ને વોઇસ? ઓકે ઓકે. તો કેમ છો બધાય? ઓલ ગુડ? યસ ઓકે ગ્રેટ. સો ઘણા ટાઈમ પછી અગેન પાછું આપણે મીટમાં અથવા તો આ સેશનમાં મળવાનું થયું. હે ને વચ્ચે એક્ઝામ્સ હતી બધાની, અને દેન પાછા ફેસ્ટિવલ્સ હતા, એટલે બધાનું સેટ થાય એમ નહોતું એક સાથે, એટલે પછી આપણે કન્ડક્ટ ન કરી શક્યા. બટ આઈ હોપ કે તમે આજે ડ્યુરેશન હતો, જે સમય હતો એમાં નાના મોટા કંઈક તમારા લેવલે, પોતાના લેવલે નાના મોટા કંઈક ઓબ્ઝર્વેશન આપણે લીધા હોઈ શકે. હે ને અને એમાં કંઈક આઉટપુટ અથવા તો કંઈક રિઝલ્ટ આપણા ધ્યાનમાં આવ્યું હોય, કંઈક નાના મોટા સારા ઓબ્ઝર્વેશન થયા હોય, તો આપણે શેર પણ કરી શકીએ, જેથી બીજાને પણ હેલ્પફુલ થાય. અને આપણું પણ એક ધ્યાન જાય કે કેટલું વ્યવસ્થિત હતું, અથવા તો કઈ રીતના આપણે ઓબ્ઝર્વેશન લીધા એન્ડ ઓલ. હેને તો આઈ હોપ સારી એવી આટલા ટાઈમ ડ્યુરેશનમાં તમારું લાઈક હેલ્થ પણ સારી રહી હશે, પ્લસ નાનું મોટું ધ્યાન પણ ગયું હશે. બિકોઝ રજાના ટાઈમમાં આપણે ઘર પરિવાર સાથે રહેતા હોય વધારે, તો એ રીતના નાના મોટા કંઈક ઇન્સિડન્ટમાં ધ્યાન જાય એવું પણ બનતું હોય ઘણી વાર એમ. તો લાસ્ટમાં આપણે જે ચર્ચા બધી કરી હતી, અને લાસ્ટ સેશનમાં ત્યારથી લઈને અત્યાર સુધીની જે પણ ટાઈમ સ્પાન રહ્યો, એમાં કંઈક આપણું નાનું મોટું જેવું પણ કંઈ ધ્યાન ગયું હોય, હેને કે જેનાથી આપણને જેને કહેવાય ને કે કન્ક્લુઝન બન્યું હોય આપણામાં, એવું કંઈક શેરિંગ જો હોય તો પહેલા આપણે એ લઈ લઈએ. અધરવાઇઝ જનરલ શેરિંગ પણ તમે કરી શકો, કોઈ પર્ટિક્યુલર ટોપિકને લઈને એવું નહીં, બટ જે પણ ધ્યાન ગયું હોય, જે પણ નાનું મોટી એક્ટિવિટી પણ આપણાથી જો થઈ હોય સારી, એ વસ્તુને પણ આપણે શેરિંગમાં મૂકી શકીએ. તો આપણે પ્લીઝ તમારામાંથી જેને પણ એવું કંઈ મન હોય, તો એક લઈને એક શેરિંગ, પછી આપણે આગળ સેશન બાજુ જઈએ. હે ને થોડું હું સમરી કરી લઈશ પછી, અને દેન થોડું જે આગળનો ટોપિક છે એના માટે આપણે વાતચીત કરીએ. તો એવું કંઈ પણ તમારું ઓબ્ઝર્વેશન હોય તો તમે મૂકી શકો છો. વાંધો નહીં, થોડો ટાઈમ લઈ લો, વિચારીને તમે એ વસ્તુને કહી શકો છો. અગેન બે મીડિયમ છે જ આપણી પાસે, ચેટમાં પણ અને ઓડિયો થ્રુ પણ તમે કહી શકો, માઇક થ્રુ પણ. તો જે તમને યોગ્ય લાગે. અચ્છા અચ્છા, જીનસ સેઝ ખોટું નહીં, બટ અત્યારે આ બધું તહેવારને લીધે બધી વસ્તુમાં વિચારી નહીં શક્યા. ઇટ્સ ઓકે, એમાં સોરી ના હોય. ઓબ્વિયસલી એવું બને આપણે, હે ને હજી એટલી આપણી પ્રેક્ટિસ પણ ના હોય કે લાઈક હંમેશા આપણે આવી કોઈ વસ્તુને ધ્યાનમાં લઈને ઓબ્ઝર્વેશન લઈ શકીએ. એટલા માટે જ હું વારંવાર કહેવાનો પર્પઝ જ એ છે કે આપણું ખાલી ધ્યાન જાય. હેને એવું જરૂરી નથી કે કંઈક ઓબ્ઝર્વેશન થયા જ હોય, આપણે કામ કર્યું જ હોય, હેને અને આપણને રિઝલ્ટ મળ્યા જ હોય એવું જરૂરી નથી. હેને અને હા, જેમ જેમ સમજાતું જશે, જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે આપણામાં, એમ એમ એની કન્ટિન્યુટી બનતી જશે. તો ઇનિશિયલ ફેઝમાં ઘણું સારી સ્થિતિ છે તમારી, એટલે એવું કઈ ચિંતા કરવાની જરૂર નથી કે નથી થયા. થઈ જશે ઓબ્ઝર્વેશન, જયારે આપણને આવશ્યક લાગશે, આપણને જયારે જરૂર લાગશે, ત્યારે આપણે વિચારી શકશું, ઓબ્ઝર્વેશન લઈ શકશું વ્યવસ્થિત રીતના. હે ને ઇટ્સ ઓકે, એમાં શું થાય એવું. એટલે જ તમારે દેવાંશી કંઈક તમારા કંઈક કરવું હોય, અથવા તો જે પણ તમે કંઈક કહેવા માંગતા હોય તો.
અચ્છા, ઓકે, ગ્રેટ. અચ્છા, કઈ વાંધો નહીં. એને બેઝિકલી એટલે જ આજે એક સેશન, આ જે સેશન છે આપણો બેઝિકલી એ એક સમરી સેશન પણ થઈ જાય, અને આગળ જે આપણે ટોપિક લઈશું એ ટોપિક માટે એક થોડી જેને કહેવાય ને કે એક રૂપરેખા અથવા તો એક પ્રસ્તાવના પણ આપણને મળી જાય. આ બે વસ્તુ થઈ જાય એ પર્પઝ થી જ આજનો આ સેશન આપણે રાખ્યો છે. બીકોઝ ઘણો ટાઈમ થઈ ગયો. વેલકમ હર્ષ, હેને, આવો. કેમ છો? મજામાં? તો અમે એ વાત કરતા હતા કે જસ્ટ હજી કન્ટેન્ટ ચાલુ નથી કર્યું, બટ એ વાત કરતા હતા કે લાસ્ટમાં જેટલો પણ સમય જે સેશન થયો એના પછી ઘણો બધો સમય આપણી પાસે હતો. લગભગ ત્રણ એક વીક જેવું આપણી પાસે સમય, 3-4 વીક જેવો સમય હતો ઇન બિટવીન. તો એમાં કંઈ નાનું મોટું આપણું ઓબ્ઝર્વેશન થવું હોય, કંઈક ધ્યાન ગયું હોય કોઈ પણ વસ્તુ તરફ, અથવા તો આપણે કંઈક એવી સારી કોઈ એક્ટિવિટી કરી હોય, જે પણ, તો એ શેરિંગ ની વાત ચાલતી હતી. એમાં જીનેશ એમનું શેરિંગ કર્યું, દેન દેવાંશી એમનું વાત મૂકી. તમારે કંઈક કેવું હોય તો તમે કહી શકો છો, હે ને. દેન આપણે આ સેશનને આપણે આગળ કન્ડક્ટ કરીએ, આગળ પાછી વાતચીતમાં મૂકશું. તમને હર્ષ જ્યારે પણ લાગે ઇન બિટવીન ત્યારે તમે વાતચીત કરી શકો છો, અને ચેટ થ્રુ ઓર અનમ્યુટ કરીને બે વેથી તમે કહી શકશો. તો બેઝિકલી આજે આ સેશન રાખવાનો મેઇન પર્પઝ એ જ હતો કે ઘણા ટાઈમથી ડિસ્કશન જે લાસ્ટમાં છૂટી ગયું હતું, જ્યાં આપણે ઇન્ટરકનેક્ટેડનેસને સમજ્યા હતા, ત્યાંથી થોડું સમરાઈઝ થઈ જાય. અને હવે જે સેશન આપણે લેવા જઈ રહ્યા છે બેઝિકલી એ સેશનની એક એટલે જેને કહેવાય ને કે પ્રસ્તાવના, રૂપરેખા બની જાય આપણા વચ્ચે. તો એ પર્પઝથી આપણે આજનો આ સેશન રાખેલો છે. જોઈએ એમાં તો થોડું સમરી કરી લઈએ પહેલા તો, કે વાતચીત આપણે લાસ્ટ સેશનમાં એ થઈ હતી કે સ્વીકૃતિ બરાબર સુખની જે વાત હતી બેઝિકલી એને થોડું એક્સપ્લોર કરતા કરતા આપણે ધ્યાનમાં આવ્યું હતું કે બેઝિકલી સ્વીકૃતિ એટલે શું, અથવા તો સ્વીકૃતિ સ્વીકૃતિ કોની થવી જોઈએ, સ્વીકૃતિ કેટલી બનવી જોઈએ, ક્યાં સુધી બનવી જોઈએ, એ બધી વસ્તુને આપણે થોડું ઇલાબોરેટ કર્યું હતું, વ્યવસ્થિત ઓબ્ઝર્વ કર્યું હતું, એના પર ડિસ્કશન કર્યા હતા દરેક ક્વેશ્ચન પર. અને છેલ્લે આપણને કન્ક્લુઝન મળ્યું હતું કે સ્વીકૃતિ હંમેશા વ્યવસ્થાની જ બને આપણામાં, વ્યવસ્થાની જ સ્વીકૃતિ હોય, અવ્યવસ્થાની સ્વીકૃતિ બને નહીં આપણામાં, હે ને. પરંતુ કેવું કે લાઈક આપણે અવ્યવસ્થાને સ્વીકારીએ છીએ એનો મતલબ કે આપણે લેટ ગો કરીએ છીએ, કે કંઈક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, એવો મિનિંગ થાય. એ સ્વીકૃતિ નથી, એ લેટ ગો કરવાની એક વૃત્તિ છે, અથવા તો કોમ્પ્રોમાઇઝ કરવાની એક ટેન્ડન્સી છે. એ એક્સેપ્ટન્સ તો નથી. તો આપણે એ ઓબ્ઝર્વ કરવાનું ટ્રાય કર્યું હતું કે સ્વીકૃતિ જ્યારે પણ થશે, હે ને, કારણ કે આના આગળના સેશનમાં એટલે કે 31 સેશનમાં આપણે સ્વીકૃતિ બરાબર સુખને સમજ્યા હતા, કે જે ક્ષણે સ્વીકૃતિ એ ક્ષણે સુખ, જે મુમેન્ટ સ્વીકૃતિ એ મુમેન્ટ સુખ. તો જ્યારે જ્યારે સ્વીકૃતિ ત્યારે ત્યારે સુખ, જે ક્ષણે, જે મુમેન્ટે, જે ટાઈમે અસ્વીકૃતિ બને અથવા તો ડિસએગ્રીમેન્ટ જેવો ભાવ બને આપણામાં, એક ક્ષણે દુઃખ, અથવા તો એ જે અવ્યવસ્થા છે જે આપણને સ્વીકૃતિમાં ન બને, હેને, એ આપણને પીડા આપે, એ આપણને દુઃખ આપે, આપણને લો ફીલ કરાવે, સેડનેસ આવે. આ વસ્તુને આપણે વેરીફાઈ કરી. તો એમાં 3 બેઝિક જે ક્વેશ્ચન છે એને પણ આપણે ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કર્યો હતો કે સ્વીકૃતિ કોની હોવી જોઈએ ફિઝિકલી, હે ને. લાઈક કોઈ વ્યક્તિ એક એક્ઝામ્પલ લઈને આ બધી વસ્તુને પાછું રિકોલ કરી લઈએ એટલે ફરીથી ખ્યાલ આવી જાય કે સ્વીકૃતિ કોની હોવી જોઈએ. તો સ્વીકૃતિ હંમેશા જે યોગ્ય હોય, જે સાચી હોય, હેને, એવી વસ્તુની જ બને. કોઈ ખોટી વસ્તુની, અથવા તો નેગેટિવ વસ્તુની, અથવા તો કોઈ બિલીફની સ્વીકૃતિ ન બને. હા, આપણે લઈને કોઈ, જેમ કે જેને કહેવાય ને કે કોઈ વિવશતાવશ અથવા તો કોઈ એવી મજબૂરી હોય એના કારણે આપણે એને સ્વીકારી લીધી હોય એવું લાગે, બટ પોતાના રેફરન્સમાં જોઈએ, પોતાનામાં ઓબ્ઝર્વ કરીએ તો એવી પોતાનામાં એ સ્વીકૃતિ નથી બનતી.
જેમ કે ખોટું બોલવું, સિમ્પલ એક નાનો એક્ઝામ્પલ. કોઈને આપણે ખોટું બોલવું અથવા તો કોઈને આપણે મેન્યુપ્યુલેટ કરવું પડે, એ શું લાગે છે આપણામાં એ વસ્તુ સ્વીકૃત થાય, આપણા પોતાનામાં એક્સેપ્ટેબલ થાય? हाँ सर। હા હા નરેશ. सर आपका आवाज बिल्कुल भी नहीं आ रहा है। હલો, બાકીનાને આવે છે વોઇસ ક્લિયર? હલો નરેશ, અબ આ રહા હે? હલો. નો સર, એકદમ સ્લો આવે છે. ઓ અચ્છા, ક્લિયર આવે છે, ઓકે. સર એકવાર ક્લિયર જ રિમૂવ છે કરીને સર. જોઈએ, પાછા જોઈન થતા છે, 1 સેકન્ડ. હા હા એવું કરો. હા. એક મિનિટ જોઈન થઈ જાય ને પછી આપણે પાછું કન્ટિન્યુ કરીએ, 1-2 મિનિટ વેઇટ કરીને, સો એમને પણ કન્ટિન્યુટી રહે. હા નરેશ, હવે આવે છે કમ્પ્લીટ? યસ સર, ક્લિયર. ઓકે ડન. સો આપણે એ ચર્ચા કરતા હતા બેઝિકલી કે સ્વીકૃતિ હંમેશા ઓબ્ઝર્વ કરતા હતા કે સ્વીકૃતિ બરાબર સુખ, હે ને? એમાં 3 ક્વેશ્ચન છે. સ્વીકૃતિ કોની હોઈ શકે, કેટલી હોઈ શકે, ક્યાં સુધી હોઈ શકે? અગેન ઓકે, તમને વોઇસ નથી આવતો? હજી નથી આવતો? યાસિકા મેમ, તમને નથી આવતો વોઇસ? એકવાર તમે રીકનેક્ટ થાવ ને, ડિસ્કનેક્ટ થઈને ફરીથી કનેક્ટ થાવ, મે બી થઈ જશે સોલ્વ પ્રોબ્લેમ. સર. હલો. હેલો સર. હા, તમને તો આવે છે ને નરેશ? હા સર આવે છે, બટ આજ તમે જે કરાવો છો આજનો ટોપિક શાના ઉપર છે જરાક અમને જરાક પહેલા કહી દઉં ને એટલે સમજ પડે. હા હા, એક જ હમણાં એ કહી દઉં છું એક્ઝેક્ટલી શું છે, એટલે તમને એક કન્ટિન્યુટી બની જાય. હલો, હવે આવે છે વોઇસ બરાબર? ઓકે ડન. તો જે આપણે નવા જોઈન થયા છે, જીનેશ દેવાંશી, સોરી તમને થોડુંક રિપીટ થશે, થોડુંક જ, હે ને? જસ્ટ તમને થોડી હિન્ટ આપી દો એટલે પાછું આપણી સાથે લોકો કન્ટિન્યુ કરી શકે. તો આપણે વાતચીત કરતા હતા લાસ્ટ સેશનમાં, એટલે સેશન 32-31માં આપણે ઇન્ટરકનેક્ટેડનેસ ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ છીએ છેલ્લા 2 સેશનથી, કે એક્ઝિસ્ટન્સ છે આખું જે અસ્તિત્વ છે એમાં ઇન્ટરકનેક્ટેડનેસ અથવા તો વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે, લાઈક એ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ છીએ. જેમાં છેલ્લા 2 સેશનમાં એક નાના મોટા ઓબ્ઝર્વેશન લીધા. એ જ વસ્તુને આજે આપણે સમરાઈઝ પણ કરશું, એટલે પાછળનું કદાચ ખ્યાલ નહીં હોય તો આજે એ પણ વસ્તુ કનેક્ટ થઈ જશે, ડોન્ટ વરી. અને આગળના સેશન માટે શું એક બેઝ જે જરૂર છે એ બેઝને પણ આજે આપણે થોડો ઓબ્ઝર્વ કરી લઈશું, જોઈ લઈશું, હે ને? તો લાસ્ટના જે સેશન છે એનું જ અત્યારે સમરી જેવું આપણે લઈએ છીએ આ સેશનમાં, અને આગળના સેશન માટેની એક તૈયારી નો એક પાર્ટ છે, હે ને? તો એમાં આપણે વાત કરી હતી 1-2 સેશન પહેલા કે સ્વીકૃતિમાં જ સુખ હોય, જે સમયે જે મોમેન્ટે આપણે કોઈ વસ્તુ આપણામાં એક્સેપ્ટ થઈ જાય એ મોમેન્ટે એ વસ્તુ આપણને હેપીનેસ આપે. આ એક પ્રસ્તાવ છે, આ એક પ્રપોઝલ છે, અહીંયાથી આપવામાં આવ્યો હતો 1-2 સેશન પહેલા, હે ને? તો એના પર ડિસ્કશન કરતા હતા ત્યારે એ વસ્તુ સામે આવતી હતી કે તો આ સ્વીકૃતિ બેઝિકલી કોની હોય, હે ને? એટલે આ સ્વીકૃતિ કેટલી હોવી જોઈએ, હે ને? લાઈક એનો ટાઈમ સ્પાન કેટલો હોય? 1 વીક, 2 વીક માટે સ્વીકૃતિ, 1 મહિના માટે, ક્યાં સુધી એમ? એટલે સ્વીકૃતિ ક્યાં સુધી હોવી જોઈએ આપણી લાઈફમાં, અને એ વસ્તુના રૂપમાં સ્વીકૃતિ એટલે શું છે એ વસ્તુની આપણે વાતચીત કરતા હતા અહીંયા, હે ને? તો એ વાતચીતના કન્ક્લુઝન પરથી એ ધ્યાન આવ્યું કે સ્વીકૃતિ જે છે એ હંમેશા કોઈ વ્યવસ્થાની જ સ્વીકૃતિ આપણામાં બને, અવ્યવસ્થાની આપણામાં સ્વીકૃતિ ન બને, હે ને? અથવા તો જો બનેલી હોય તો એ સ્વીકૃતિ નથી, એ કોમ્પ્રોમાઇઝ છે,
અથવા તો લેટ ગો કરતા હોય એટલે આપણે ચલવી લઈએ છીએ, બટ એને આપણામાં એક્સેપ્ટ થાય 100% એવું બનતું નથી. આ જનરલ ઓબ્ઝર્વેશન છે, તમે પણ ધ્યાન આપીને ઓબ્ઝર્વ કરી શકો એવી વસ્તુ છે. એના રેફરન્સમાં જ એક એક્ઝામ્પલ લઈને સમજવાની ટ્રાય કરીએ તો જેમ કે ખોટું બોલવું અથવા તો કોઈ વ્યક્તિ સામે આપણે મેન્યુપ્યુલેટ કરવું, કોઈ વ્યક્તિને છેતરવો, શું લાગે છે એ આપણામાં એક્સેપ્ટેબલ થાય ખરું? આપણા કોઈનામાં પણ એ વસ્તુ? યસ ઓર નો? નો હે ને? બાકીના મિત્રોને શું લાગે છે? સર ક્વેશ્ચન કન્ફ્યુઝન રિપીટ કરું. લાઈક આપણે એ વાત કરી કે વ્યવસ્થાય જે વાત કરી છે ને બેઝિકલી એનું જ એક એક્ઝામ્પલ લઈએ છીએ કે જે વસ્તુ સાચી હશે, જે વસ્તુ યોગ્ય હશે, એ દરેક વસ્તુની આપણામાં એક્સેપ્ટન્સ બનશે જ, હે ને? અથવા તો જે વસ્તુ ખોટી છે અથવા તો જે અયોગ્ય છે એનું ક્યારેય આપણામાં એક્સેપ્ટન્સ નહીં બને. આ એ વસ્તુ છે. એને એક એક્ઝામ્પલ લઈને સમજવાની ટ્રાય કરીએ છીએ. તો હું તમને એવું પૂછું કે ખોટું બોલવું કોઈ વ્યક્તિ સામે અથવા તો કોઈ વ્યક્તિને મેન્યુપ્યુલેટ કરવું, છેતરવું, હે ને, એ શું લાગે છે આપણામાં એ વસ્તુ એક્સેપ્ટ થાય? યસ ઓર નો? મેં એ પૂછ્યું. નરેશ, ક્લિયર થાય છે? આઈ હોપ ક્વેશ્ચન. હા, હે ને? ઓબ્વિયસલી આપણામાં સ્વીકૃત ન થાય. બટ અત્યારે આપણે એ બધી નાની મોટી જેને કહેવાય કે થોડું ઘણું જુઠ્ઠું બોલવું, બોલીને પણ કામ કઢાવવું પડે તો બોલીએ છીએ કે નહીં? શું લાગે? યસ ઓર નો? યસ સર. ગુડ. તો જો તમે આપણો ઇન્ટેન્શન નથી કે આપણે પહેલા ક્વેશ્ચનમાં આપણે જે આન્સર આપ્યો એ એક્સેપ્ટ નથી જ થતો આપણને કે આપણે ખોટું બોલવું પડે, કોઈકને છેતરવું પડે અથવા તો મેન્યુપ્યુલેટ કરવું પડે, તે છતાંય આપણે કરીએ છીએ. તો આપણું ઇન્ટેન્શન એવું નથી, બટ સમહાવ બીજો કોઈ રસ્તો ક્યારેક ન દેખાતો હોય ને આપણે કરતા હોય અલગ વસ્તુ. એ જ અહીંયા કીધું કે એ કોમ્પ્રોમાઇઝ અથવા તો કોઈ વ્યવસ્થા હોય, કોઈ મજબૂરી હોય અથવા તો બીજો કોઈ વે ન મળતો હોય એટલે આપણે ન કરવાનું કરીએ, અયોગ્ય બિહેવ કરી જઈએ, ખોટું બોલી જઈએ. બટ એ આપણામાં સ્વીકૃત, આપણામાં એ એક્સેપ્ટ નથી થતું ક્યારેક. જો આપણી પાસે રસ્તો હશે તો આપણે ન જ કરીએ, હે ને? જો સાચું બોલીને કોઈ વસ્તુ આપણી જરૂરની જે પણ વસ્તુ છે અથવા તો જે પણ આપણું કામ છે જો એ થઈ જતું હોય તો આપણે શું કામ ખોટું બોલીએ? તો એ વસ્તુની અહીંયા વાત કરવાનો ટ્રાય કરતા હતા કે જ્યારે પણ કોઈ વસ્તુ આપણે સુખના રેફરન્સથી આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરતા હતા કે સુખ એ ત્યારે જ મળે જે ક્ષણે આપણને કોઈ વસ્તુ સ્વીકૃતિમાં આવે. એ ભાવ હોય, એ ફિલિંગ્સ પણ હોઈ શકે, હે ને? એ કોઈક પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો કોઈકના ઓબ્ઝર્વેશન પણ હોઈ શકે, આપણા ઓબ્ઝર્વેશન પણ હોઈ શકે. બટ જે ટાઈમે આપણને સ્વીકૃત થાય, એક્સેપ્ટ થાય, એ મોમેન્ટે આપણને હેપીનેસ આપે. અને જે મોમેન્ટે કોઈ વસ્તુ આપણા એક્સેપ્ટન્સમાં ન બને અથવા તો આપણને એક્સેપ્ટ ન થાય એ મોમેન્ટે આપણને પીડાઈ આપે, દુઃખ પણ આપે, લો ફીલ પણ કરાવે, સેડ ફીલ પણ કરાવે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે વ્યવસ્થિત એક એક્ઝામ્પલ લઈને સમજ. આપણે આપણા કોઈ ફ્રેન્ડ છે એની પાસેથી આપણે એક્સપેક્ટેશન રાખતા હોય કે એવો કોઈ સમય કે જ્યારે મારે એની જરૂર પડશે અને એ મારી હેલ્પ કરશે. અને અનફોર્ચ્યુનેટલી એવી કોઈ ઘટના બનીને આપણને એની હેલ્પની જરૂર પડી. હવે એ ટાઈમે એ વ્યક્તિ આપણી હેલ્પ એને કોઈ પણ રીઝનથી ન થઈ શકે. શું થાય? એક કોન્ટ્રાડિક્શન બને અથવા તો એક નાનો મોટો વિરોધનો ભાવ આવે કે ના? આપણી એક્સપેક્ટેશન હતી અને પૂરી ન થઈ. હે ને? યસ સર. તો એ ટાઈમે એ સ્વીકૃત ન થાય, એ એક્સેપ્ટ નથી થતું કે એને મારી હેલ્પ ન કરી. બિકોઝ આપણે એ એક્સપેક્ટેશન રાખીને બેઠા હતા કે જ્યારે એવો ટાઈમ આવશે ત્યારે એ કરશે જ. એ આપણે સ્વીકૃતિમાં હતું અને એ માનીને ચાલતા હતા. બટ હવે એ નથી થયું. ઘટના એવી બની કે એ ન કરી શક્યો હેલ્પ. તો એ તરત
એ કોન્ટ્રાડિક્ટ થઈ. આપણી જે માન્યતા હતી અને જે ઓરિજિનલમાં જે બિહેવ થયું આ બે અલગ છે. એ કોન્ટ્રાડિક્શન બેઝિકલી એ અસ્વીકૃતિ એ આપણને દુઃખ આપે, પીડા આપે. જો હવે એ હેલ્પ ન થઈ શકી એનાથી કોઈ પણ રીઝનથી, આપણામાં વિરોધ બનાવે એ વ્યક્તિ પ્રત્યે, આપણને અનઇઝી ફીલ કરાવે. એવું એને શું કામ કર્યું હશે? 10 નેગેટિવ વિચાર આવશે આપણામાં. મેં તો એની આવી આવી ટાઈમે આવી હેલ્પ કરી હતી, મેં આવું કર્યું હતું, તેવું કર્યું હતું, જે પણ આપણા રીઝન હોય. અને મારે એકવાર લાઈફમાં હેલ્પની જરૂર પડી ને એમાં એને ના થઈ શકી. લાઈક આવે છે કે નહીં? આવું બધું થાય છે કે નહીં આપણી લાઈફમાં? યસ ઓર નો? તો એ એક્સેપ્ટ નથી થતું બીકોઝ ઓબ્વિયસલી એક્સેપ્ટેશનમાં હોય કે જરૂર પડે ત્યારે એ ફ્રેન્ડ હોય કે રિલેટિવ હોય એ આપણી હેલ્પમાં હોય. જેમ એમને જરૂર હશે ત્યારે આપણે હોય. એ મ્યુચ્યુઅલી એક્સેપ્ટ એ જેને કહેવાય ને કે અપેક્ષા બનેલી જ હોય. હવે એ પૂરી ન થાય કોઈ પણ રીઝનથી તો એ સ્વીકૃતિમાં ન આવે. એને હેલ્પ ન કરી એ માનવામાં જ ન આવે એટલે દુઃખ આપે, પીડા આપે આપણને પોતાનામાં જ. એ વ્યક્તિએ શું કયા રીઝનથી હેલ્પ ન થઈ શકી અલગ વસ્તુ છે. બટ અત્યારે જ એ ન થઈ એટલા એ રીઝનથી જ આપણને દુઃખ થાય. એ રીઝનથી જ આપણને એના પ્રત્યે વિરોધ આવવા મળે. પછી એને કંઈક જરૂર હશે તો આપણે એક બે વાર વિચારશું પણ આવું બધું થતું હોય. તો સ્વીકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક્સેપ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સુખી થવાના રેફરન્સમાં. એ પછી રિલેશનમાં હાર્મનીનો રેફરન્સ હોય, પોતાનામાં હાર્મનીનો રેફરન્સ હોય, કે કોઈ પણ સંબંધ હોય નાના મોટા, કોઈ પણ સંપર્કમાં કોઈ વ્યક્તિ સાથે હોય, એ સ્વીકાર થશે તો એ સુખ આપશે. એ સ્વીકાર નહીં થાય એટલે જ તમે જુઓ ને લોકો એક બીજો એક્ઝામ્પલ આપીને સમજાવું. ઘણી સારી એમએનસી સારી સારી કંપનીમાં જોબ કરતા બહુ સારું સેલરી પેકેજ હોવા છતાં પણ અમુક વર્ષ પછી લોકો જોબ ચેન્જ કરે. એનું શું રીઝન? શું લાગે? ફરીથી એકવાર કહું. લાઈક હા કે બરાબર છે જીનેશ, હે? ફરીથી એકવાર ક્વેશ્ચન મૂકું તમારી સામે કે ઘણી બધી સારી કંપનીઝમાં અથવા તો ઘણો બધો સારો બિઝનેસ હોય લોકોનો, ઘણું બધું સારું અર્નિંગ પણ કરતા હોય, તે છતાંય એક સમય પછી એ ચેન્જ કરે, બીજી જોબ માટે જાય, બિઝનેસ પણ ચેન્જ કરતા હોય, તો એના શું રીઝન હોઈ શકે? લાઈક એક્સપેક્ટેશન પણ જે હતી એ પણ પૂરી થાય છે. જેમ કે મારી એક એક્સપેક્ટેશન છે કે મારી જ્યારે જોબ લાગે, અત્યારે હું સ્ટડી કરું છું, માન લો જોબ લાગે તો મારો સેલરી 6 ડિજિટમાં હોય, હે, મને બીજા બધા ફેસિલિટી મળતી હોવી જોઈએ એવી જોબ હોય. અને એવી જોબ મળી પણ ગઈ. એવી એમએનસી છે, મલ્ટીનેશનલ કંપની છે, જેમાં મને જોબ મળી. એ જે મારી એક્સપેક્ટેશન હતી એ પણ પૂરી થઈ ગઈ. તે છતાં પણ અમુક સમય આપ્યા પછી લોકો બીજી જોબ માટે જોતા હોય છે, ચેન્જ કરતા હોય છે. બિઝનેસમાં પણ આવું તમે જોઈ શકો. એક બિઝનેસમાંથી બીજી બિઝનેસમાં જમ્પ કરતા હોય. બધું બરાબર, જે એક્સપેક્ટેશન હતી એ પણ પૂરી થતી હતી જ, હે ને, ઇન્કમ પણ સારી આવતી, તે છતાંય ચેન્જ કરતા. તો આવું શું કામ થતું હશે? શું લાગે? તો જીનેશે કીધું કે સેટિસ્ફેક્શન લેવલ કમ્પ્લીટ ન થયું હોય, અને દેવાંશીએ કીધું કે એક્સપેક્ટેશન પૂરી ન થઈ હોય. બરાબર. બીજું કોઈ આપણામાંથી? બીજું શું રીઝન હોઈ શકે? તો સર એ આનો જે જવાબ થોડું ડિફિકલ્ટ છે. બટ આમ જનરલ એક ઓબ્ઝર્વેશન લઈએ તો આપણને શું લાગે કે શું કામ લોકો ચેન્જ કરતા હોય? તો એક ઓવરઓલ ઓબ્ઝર્વેશન છે જે તમારી સામે શેર કરું
કે જે જોબ સેટિસ્ફેક્શન મળવું જોઈએ, બેઝિકલી જીનિયસ પણ કહેવાની ટ્રાય કરી એ વસ્તુ, એક સમય પછી એ નથી આપતું એ સેટિસ્ફેક્શન. હે ને? જેમ કે મારી જ્યારે હું સ્ટડી કરતો હોય ત્યારે મારી એક્સપેક્ટેશન એવી હોય કે સારો એવી સેલરી વાળી જોબ મળી જાય, અથવા તો બિઝનેસ કરવો હોય તો બિઝનેસ થઈ જાય. બટ એકલી જોબ અને બિઝનેસમાં ખાલી ઇન્કમ જ નથી આવતી. આપણે ઇન્કમને અર્ન કરવા માટે ઘણા બધા એફર્ટ આપવા પડે છે. અને એ એફર્ટ એવા હોય છે કે જેમાં ઘણા બધા અયોગ્ય પણ હોય અને યોગ્ય પણ હોય. ઘણા ન કરવાના કામ પણ કરવા પડે અને કરવા વાળા કામ પણ કરવા પડે. આવું હોય છે કે નથી હોતું? યસ ઓર નો? શું લાગે? કોઈ પણ જોબ લઈ લો, કોઈ પણ બિઝનેસ લઈ લો, આ બે વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવે છે કે નહીં? જેમ કે કોઈ બિઝનેસને ગ્રો કરાવવો હોય સારી રીતના, તો એમાં તમારે લોકોને તમારી પ્રોડક્ટ હોય એને સેલ કરવા માટે પબ્લિકને તમારે મેન્યુપ્યુલેટ કરવી પડે, એમને ઇન્ફ્લુઅન્સ કરવી પડે, તો તમારી પ્રોડક્ટ લેશે. અધરવાઇઝ કેમ લેશે? તો તમારે બિઝનેસ ગ્રો કરાવવો હોય, સારી ઇન્કમ લેવી હોય, તો તમારે ઘણી બધી એવી વસ્તુ કરવી પડે કે તમને ખબર હોય કે આવું નથી એકચ્યુઅલી, બટ તે છતાં એ કરવું પડે. તો એક લેવલ પછી, હે ને, જ્યારે ઘણા બધા સેલરી અથવા તો ઘણી બધી ઇન્કમ પણ થઈ ગઈ હોય, હે ને, હવે એટલી જરૂર પણ ના હોય, અને આપણે એ જ બિઝનેસ કરતા હોય અથવા તો એ જ જોબ કરતા હોય ને, ત્યાર પછી આપણે થોડું વિચારવા વાળો પક્ષ આપણો ચાલુ થાય કે આ શું રોજ જ આપણે આ કરીએ છીએ, હે ને, જેનાથી એક તો આપણને ખબર છે, ભલે કસ્ટમરને ખ્યાલ છે નથી ખ્યાલ, ઇટ ડઝન્ટ મેટર, બટ આપણને ખબર છે કે આપણી પાછળનો આપણી બિઝનેસ અથવા તો જોબ પાછળનો આપણો ઇન્ટેન્શન શું છે. જો કમાઈ લેવાનો ઇન્ટેન્શન હોય તો એની માટે આપણે જે પણ કરવું પડે એ કરીએ જ છે. કોઈને લાંચ રૂશ્વત આપવી પડે તો એ આપે છે. કોઈક બે વ્યક્તિનું કદાચ ખોટું થઈને આપણું સારું થતું હોય તો એ કરીએ આપણે. ઘણા બધા નાના મોટા સાચા ખોટા કામ કરતા જ હોય બિઝનેસમાં, જોબમાં, નાના મોટા. એ વસ્તુ આપણને એક્સેપ્ટ ન થાય ક્યારેય. હા, એક સમય માટે આપણી જરૂર હતી, કોઈ મજબૂરી હતી, આપણી વ્યવસ્થા હતી, આપણી માન્યતા હતી, એટલે આપણે કરી પણ લીધું અમુક સમય માટે. બટ પછી જ્યારે રિયલાઇઝ થવા માંડે છે એ વસ્તુ, ત્યાર પછી તમે એને કેમ નકારી શકો? આપણે આપણા પોતાનામાં એ વસ્તુને કેમ નકારી શકીએ કે ના ના, હું જે કરતો તો એ સાચું જ હતું? એવું પોતાનામાં આપણે જસ્ટિફાય કરી શકીએ ખરા એ વસ્તુને જે ખોટી છે એને? યસ ઓર નો? શું લાગે? જસ્ટિફાય થાય ખરી આપણામાં? નો. એ નથી થતી જસ્ટિફાય, ઓબ્વિયસલી. એટલા માટે જ પછી આપણે બીજા ઓપ્શન ફાઇન્ડ કરતા હોય કે ભલે થોડા સેલરી ઓછો મળે, બટ પરિવાર સાથે તો રહીએ. ભલે થોડો ઇન્કમ ઓછી થઈ જશે, બટ થોડી વ્યવસ્થિત જોબ તો કરીએ કે જેમાં નાનું મોટું, જેને કહેવાય કે બહુ ખોટું ના કરવું પડે, એક જેને કહેવાય કે સ્ટ્રેસ ઓછો હોય, પરિવાર સાથે વધારે સમય આપી શકીએ. આવા બધા ક્રાઇટેરિયા પછી ચાલુ થાય જોબ ફાઇન્ડ કરવા. એટલે પછી એક સમય પછી લોકો આવી MNC હોય કે બહુ સારી કંપનીઝ હોય, એમાંથી પણ રિઝાઇન કરીને નાની મોટી જોબ કરતા હોય. એવા તમે જોશો તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ હશે. ઘણા બધા એવા એક્ઝામ્પલ આપણી આજુબાજુમાં હશે કે જે લોકો કરતા હોય. તો એ સ્વીકૃતિની વાત કરતા હતા કે એ ખોટી વસ્તુ અથવા તો અવ્યવસ્થા જેને કહીએ છે, અથવા તો જે ન કરવાનું અયોગ્ય વસ્તુ, એ આપણામાં સ્વીકાર ન થાય, ક્યારેય સ્વીકાર ન થાય. અને એની હંમેશા એ સ્વીકાર નથી છતાંય આપણે કરવી પડે છે, એનું દુઃખ હંમેશા આપણી સાથે હોય જ. તમે જોજો આપણી જ લાઈફમાં એવા કોઈ એવું કોઈ વર્ક અથવા તો એવું કોઈ આપણે જેને કહેવાય કે એવું કંઈક કામ ભૂલથી આપણે કરી નાખ્યું હોય કે જે નહોતું કરવા જેવું, અને અત્યારે આપણને રિયલાઇઝ થાય છે કે આ નહોતું કરવા જેવું. બટ એ ટાઈમે જે પણ કન્ડિશન હતી, જે પણ સ્થિતિ હતી, જે પણ આપણી પોઝિશન હતી,
પ્રેશર હોય કે મજબૂરી હોય એના વશ આપણે કરી લીધું, બટ એ આપણને આજે પણ એક્સેપ્ટ નથી થતું કે કરવું જોઈએ. એ સમયે આપણે પોતાની જાતને જસ્ટિફાય કરીને એ મોમેન્ટ પૂરતું કરી લીધું હોય, બટ પછી એક્સેપ્ટ ન થાય આપણામાં. આવું આપણા ઘણા બધા નાના મોટા ઇન્સિડન્ટ આપણી લાઈફમાં જોયા હશે, બન્યા હશે, ઓબ્ઝર્વ પણ કર્યા હશે. એટલે એ વાત કરતા હતા કે આપણે સ્વીકૃતિ બરાબર સુખ. તો સ્વીકૃતિ કોની હોય? તો વ્યવસ્થાની જ સ્વીકૃતિ હોય, હંમેશા સાચી વસ્તુની જ સ્વીકૃતિ હોય, હંમેશા જે રિયાલિટી છે એની જ સ્વીકૃતિ હોય, હે ને. બિલીફ અથવા તો માન્યતા અથવા તો જેને કહેવાય કે અવ્યવસ્થા, આ બધી વસ્તુની જેટલા પણ નેગેટિવ ટર્મ્સ છે એની સ્વીકૃતિ આપણામાં ક્યારેય નહીં બને અથવા તો નથી બનતી. એ તમે ઓબ્ઝર્વ કરી શકો. અને આ અહીંયાથી એક પ્રપોઝલ છે, ડાયરેક્ટલી તમે એ વસ્તુને એક્સેપ્ટ કરી લો એવો કોઈ આગ્રહ નથી. તમે એને વેરીફાઈ કરજો તમારા લેવલ પર, ઓબ્ઝર્વ કરજો. કઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે પૂછી જ શકો છો. તો બેઝિકલી વ્યવસ્થા એટલે શું આમાં, એ વસ્તુને થોડી ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ. કે આપણે વાત તો કરીએ છીએ કે વ્યવસ્થાની જ સ્વીકૃતિ હોય, હે ને. અથવા તો સ્વીકૃતિ જ્યારે બનશે તો કોઈ વ્યવસ્થાની જ બનશે. તો વ્યવસ્થા બેઝિકલી છે શું, એ વસ્તુને ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ. તો વ્યવસ્થા એટલે કે 4 અવસ્થા આ ધરતી પર. આપણે આ રેફરન્સ આપણા પૃથ્વીનો રેફરન્સ લઈએ છીએ, બીકોઝ ત્યાં સુધી આપણે રેફરન્સ લઈ શકીએ એમ છે, જોઈ શકીએ. સર હા હા, બોલો બોલો. સર એકચ્યુઅલી ગુજરાતી પ્રમાણે સ્વીકૃતિનો મતલબ તો એમ થાય કે કોઈ પણ વસ્તુને આપણે સ્વીકારવું. હા બરાબર છે ને, એ જ છે. તો ડાઉટ શું હતો એકચ્યુઅલી? એ બરાબર છે, તમે કીધું એવું જ છે. હા, તો આપણે એમ કહેવા માંગીએ છીએ કે આપણે જે કંઈ પોતાનું ન હોય એ પોતાનું કરી લેવું. તો પછી એમાં બીજાનો જ્યારે આપણે એમ ઇન્વોલ્વ કરી, સપોઝ કે આપણે કઈ વસ્તુ છે આપણે પોતાનું ન હોય તો આપણે પોતાનું કરી લઈએ. તો કોઈને એમાં મતલબ કે કોઈને આપેલું કે નહીં આપેલું થતું હોય તો પછી આપણે બીજાના પર આપણે જુલામ કઈ રીતે જે લોકો લગાવી દે છે તે પોતાના પર ટ્રસ્ટ કરીને કઈ રીતે એ લોકો કરી દે કે હા એ અમારું જ છે એમ. હા, એટલે તમે એવું કહેવા માંગો છો, હું જે સમજો છું એના પ્રમાણે, કે જે વસ્તુ આપણી નથી અને આપણે એને ગમે તે રીતના લઈ લઈએ છીએ, મેળવી લઈએ છીએ, અને આપણે એને કહીએ છીએ કે આપણી છે, તો એ કઈ રીતના એક્સેપ્ટ થાય એ તમે પૂછો છો? યસ. હે ને. તો મેં એ જ કહું છું કે એ છે ને એક એ મુમેન્ટ પૂરતું, હે ને. જેમ કે ફોર એક્ઝામ્પલ, હા હા, એ જ એક હોય કે આપણી કોઈ એવી સ્થિતિ છે આપણા સ્ટેટ ઓફ માઇન્ડની અથવા તો આપણી માનસિકતામાં, આપણા ઘર પરિવારની, કે એ સ્થિતિમાં આપણે અમુક વસ્તુની જરૂર પડી. હવે એ વસ્તુને પોતાની રીતના સેલ્ફ સફિશિયન્ટલી આપણે એ વસ્તુને મેળવી નથી શકતા, એટલે આપણે શું કરીએ છીએ કે બીજા પાસે છે એની પાસેથી આપણે લઈ લઈએ છીએ, કોઈ પણ વે થી. ડઝન્ટ મેટર વે કેટલો યોગ્ય છે અયોગ્ય છે એની પરવા નથી કરતા, એની ચિંતા નથી કરતા. હવે લઈ લીધી અને પછી આપણે એ વસ્તુની જરૂર હતી એટલે આપણે એને પોતાની માની લીધી. પોતાની થઈ ગઈ છે એવું નથી, આપણે પોતાની માની લીધી. બટ આપણને તો ખબર જ છે, આપણે બીજાને કહેવા માટે એવું કહેતા હોય છે કે આ વસ્તુ મારી છે, અથવા તો આ મારી છે, આ મારું છે, બટ એ આપણને તો ખબર જ છે કે આ મારું નથી. આ મેં મેન્યુપ્યુલેટ કરીને, છેતરીને કે કોઈ પણ રીતના બીજા પાસેથી લીધેલી. એટલા માટે એ વસ્તુ આપણામાં 100% એક્સેપ્ટ ન થાય. ભલે બીજા માણને કહેવા માટે આપણે કહેતા હોય, હે ને, અથવા તો આપણને એવું લાગી શકે કે એક્સેપ્ટ થઈ ગઈ છે અથવા તો સ્વીકૃત થઈ ગઈ છે, બટ એકચ્યુઅલીમાં એવું હોતું નથી. તો એક ટાઈપનો જેને કહેવાય ને કે એ એક્સેપ્ટન્સ નથી, એ સમય પૂરતો એક કોમ્પ્રોમાઇઝ છે કે જેને આપણે જસ્ટિફાય કરેલી વસ્તુ છે. હે ને. એક સમય આવતા એ આપણામાં જસ્ટિફાય ન થાય અને એક્સેપ્ટ ન થાય એટલે એનું દુઃખ પણ આપણામાં હોય, એ ગિલ્ટ પણ ફીલ કરાયા કરે આપણામાં. બીકોઝ આપણને તો ખબર જ છે કે આપણું નથી ને આપણે કયા રીતના મેળવ્યું છે બધી વસ્તુ. સો એટલા માટે જ આપણે વાત કરી કે જ્યારે સ્વીકૃતિ બનશે, જેને આપણે સ્વીકારશું, એ વસ્તુ 100% સ્વીકારમાં આવે તો જ એ સ્વીકૃતિ છે.
હે ને. અધરવાઇઝ એ કોમ્પ્રોમાઇઝ હશે, કાં તો કોઈ વિવશતા અથવા તો મજબૂરી વશ આપણે એ વસ્તુને અપનાયેલી હશે. એ આપણું એક્સેપ્ટન્સ એમાં નહીં હોય 100%. હવે પહોંચે છે બરાબર નરેશ? યસ સર, ક્લિયર છે. જેમ કે એક બીજું એક્ઝામ્પલ આપીને સમજાવું. કોઈ ચોર છે, હે ને, તો એની માટે ચોરી કરવું એક્સેપ્ટેબલ છે. ચોરી કરવું એની માટે કોઈ ખોટી વસ્તુ નથી. તો શું લાગે, ચોરી કરવું એના માટે સ્વીકૃત થઈ ગયું છે? ઘણા ટાઈમથી વ્યક્તિ ચોરી કરે છે અને પોતાની જે પણ નીડ છે ફૂલફિલ કરે છે. તો શું લાગે, એ એનામાં એક્સેપ્ટ થયેલું જ હશે? હા, એના માટે બરાબર છે. બીજા કોઈ? ના, એને ખબર છે કે ખોટું કરે, અને એવું જીનેશ નું કેવું છે. તે છતાં એ કરે છે. કારણ કે આગળ આપણે વાત કરી, ધ્યાન આપવા જેવી હતી કે વ્યવસ્થા ની જ સ્વીકૃતિ થાય, સાચી વસ્તુની જ સ્વીકૃતિ થાય, હે ને, જે યોગ્ય હશે એની જ સ્વીકૃતિ થશે. તો ચોરી કરવું એ કયા એંગલ થી યોગ્ય કહેવાય, એ સાચું કહેવાય કે ન કહેવાય, તે છતાં એ વ્યક્તિ કરે. તો શું લાગે, એ એનામાં સ્વીકૃત અથવા તો એનામાં એક્સેપ્ટેબલ હશે એ વસ્તુ? જો એક્સેપ્ટન્સ એનું હોય તો આપણે જે આગળ વાત કરી એ ખોટી થાય. અને એક્સેપ્ટન્સ નથી તો શું કામ કરતો હશે પછી? આપણામાં સ્વીકાર્ય ન થાય ને તે છતાંય આપણે કરતા હોય, એવું શું કામ બનતું હોય? સર, એના માટે તો એ બરાબર જ છે. એટલે એના સાચું, માટે એના માટે હા, રસ્તો એના માટે બરાબર છે. એનો મતલબ કે એને જે ચોરી કરવાનું જે એનું પ્રોફેશન છે એના માટે એને યોગ્ય લાગે છે, એવું થયું ને કહેવાનો યસ. મતલબ? તો આગળ આપણે એ વાત કરી કે જ્યારે પણ કોઈ વસ્તુ સ્વીકૃત થશે એ વ્યવસ્થા જ સ્વીકૃત થશે, અવ્યવસ્થા કે ખોટી વસ્તુ સ્વીકૃત નહીં થાય. તો તમે આપણે જે એક્ઝામ્પલ લીધો એમાં તો એ ખોટી વસ્તુ છે, અવ્યવસ્થિત વસ્તુ છે, તે છતાં એને કેમ એ એક્સેપ્ટ થઈ ગઈ? બટ સર, એને ખબર છે એ વસ્તુ જે કરે છે એ તો ખોટું છે જ. હા, બટ એને જરૂરિયાત પ્રમાણે એનો રસ્તો પકડે છે. જરૂરિયાત છે, મજબૂરી છે, એના માટે એ રસ્તો ચૂઝ કરે છે. તો એ સ્વીકૃતિ નથી, એને જ આપણે કહીએ છીએ કોમ્પ્રોમાઇઝ, હે ને? એક એડજસ્ટ કરવું, જસ્ટિફાય કરવું, જે પણ નામ આપે. એટલા માટે એ એક્સેપ્ટન્સ નથી. એટલા માટે આપણે વાત કરી કે સ્વીકૃતિ જ્યારે વાત, કારણ કે સ્વીકૃતિ વર્ડ એવો છે કે અત્યારે આપણે બધી જગ્યાએ એનો યુઝ કરતા હોય. આ મને ગમે છે એનો મતલબ કે એ મને સ્વીકાર થઈ ગઈ એવું પણ આપણે માનતા હોય. આ વસ્તુ મેં લીધી એનો મતલબ કે મારી સ્વીકૃતિમાં છે એટલે મેં લીધી, આપણે એવું માનતા હોય. એકચ્યુઅલીમાં એવું નથી. એટલે મેં આ એક્ઝામ્પલ વચ્ચે મૂક્યું કે ચોર ચોરી કરે છે તો શું લાગે છે એનામાં એ વસ્તુ એક્સેપ્ટેબલ હશે કે ચોરી કરવી યોગ્ય વસ્તુ છે? તો ઓબ્વિયસલી ખોટી વસ્તુ. એટલે તમે જુઓ ને, લાઈક તમે ઓબ્ઝર્વ કરો કે જે પણ લોકોથી આવી મેજર ભૂલ થઈ જાય, કોઈકથી કોઈ વ્યક્તિ હર્ટ થઈ જાય, લાઈક મર્ડર થઈ જાય કોઈકથી, કોઈક વ્યક્તિથી ભૂલથી પણ એક્સિડન્ટમાં થઈ જાય, એનું ગિલ્ટ એ ભોગવ્યા જ કરે. એનો પસ્તાવો અથવા તો એની પીડા, એનું દુઃખ એની સાથે રહે જ. કારણ કે ભૂલથી પણ ખોટું થઈ ગયું છે આપણાથી, જે નહોતું કરવા, જે યોગ્ય નહોતું. પણ જે પણ કન્ડિશન હોય, થઈ તો ગયું આપણાથી. તો એ કઈ રીતના આપણામાં એક્સેપ્ટ થાય, તમે વિચારો. બટ તે છતાંય એ ફરીથી ચોરી પણ કરે છે, ફરીથી મર્ડર પણ કરે, ફરીથી પ્રોફેશનમાં આવે પણ છે. એનો મતલબ કે એ વ્યક્તિ જે છે એને વસ્તુ હજી વ્યવસ્થિત રીતના નથી પોતાનામાં સમજી શકતો, હેને? એના કારણે એ બીજો વે ફાઇન્ડ નથી કરી શકતો જેનાથી એનું અર્નિંગ પણ થાય, એની નીડ પણ પૂરી થાય.
જે બીજા લોકો સમજી શકે, બીજા લોકો જોઈ શકે, બીજા લોકો ઓબ્ઝર્વ કરી શકે. પહોંચે છે વાત તમારા સુધી? યસ ઓર નો? હા કે ના? તો જેટલો પણ નેગેટિવ વ્યક્તિ હોય, જેટલો પણ ખરાબ વ્યક્તિ હોય, જેટલો પણ જેને આપણે ખોટા વ્યક્તિઓ કહેતા હોય, ન્યુસન્સ સમાજમાં જેને ગણતા હોય, એકચ્યુઅલી હે ને એ લોકોની સ્થિતિને, એ લોકોનું સ્ટેટ ઓફ માઇન્ડને થોડું ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરો તો ખ્યાલ આવશે કે મેન્ટલી ઘણા બધા વીક હોય. એ લોકો એટલું પણ આઈડેન્ટિફાય અથવા તો એટલી પણ એમની સ્ટેટ ઓફ માઇન્ડની સ્થિતિ નથી કે યોગ્ય કરીને પણ આપણી નીડ પૂરી થઈ શકે, એ સિમ્પલ ઓબ્ઝર્વ કરી શકે અને એની માટે એફર્ટ પણ આપી શકે, નાના મોટા જે પણ. તો લાઈક એ રેફરન્સમાં આપણે ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ તો ખ્યાલ આવે કે ખોટી વસ્તુની, અવ્યવસ્થાની કે નેગેટિવ જેટલા પણ વર્ડ્સ આપણે જાણતા હોય, આપણી જાણકારીમાં હોય, એનું ક્યારેય એક્સેપ્ટન્સ કોઈનામાં ન બને, આપણામાં નહીં, કોઈ વ્યક્તિમાં ન બને. બટ તે છતાં એ વ્યક્તિ જો એ બિહેવ કરે છે, એવું કરે છે, એનો મતલબ કે વ્યક્તિને હજી સમજાણું નથી બરાબર, એના પ્રત્યે ઉલટી સહાનુભૂતિ હોવી જોઈએ કે અત્યારે એની સ્થિતિ જ નથી કે વસ્તુને સમજી શકે. તો સહાનુભૂતિ હશે તો એક દિવસ એ આપણા બિહેવિયરથી, કોઈ સમજદાર વ્યક્તિના બિહેવિયરથી એ વસ્તુ, એ વાત આપણે પહોંચાડી પણ શકશું. તો અત્યારે એ વસ્તુને સોલ્યુશન માટે આપણે શું કરતા હોય સમાજમાં, સમાજના લેવલે જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિએ ભૂલ કરી સામાજિક લેવલે, ચોરી કરી અને એ પકડાઈ ગયો, તો આપણે શું કરશું એની સાથે? અત્યારે શું કરીએ છીએ આપણે? લાઈક કોઈ પણ આવું નેગેટિવ કામ કરે છે, ખોટું કામ કરે છે, અયોગ્ય કામ કરે છે અને એ વ્યક્તિ પકડાઈ ગઈ, તો આપણે એને કઈ રીતના એની સાથે બિહેવ કરીએ છીએ અથવા તો આપણે શું કરીએ છીએ? હવે શું નેક્સ્ટ સ્ટેપ શું? તો આપણું એક સંવિધાન છે, આપણું એક જેને કહેવાય કે ન્યાયપાલિકા જેને કહીએ એ છે, એમાં એને આપણે જે પણ એ કાનૂન અથવા તો સંવિધાનમાં જે પણ ગુનો હોય એના અકોર્ડિંગલી એને સજા આપે. આજ કરીએ છીએ કે નહીં? યસ ઓર નો? શું લાગે? બીજું કઈ કરીએ? યસ સર. તો એ સજા ભોગવ્યા પછી વ્યક્તિ સુધરી જાય છે? એનામાં ચેન્જ આવી જાય? શું લાગે? માઇન્ડ પર ડિપેન્ડ. મેજોરિટી આમ ઓબ્ઝર્વ કરીએ ના, તો નહીં સુધરે. હે ને? ઉલટા વધારે જે માઇન્ડસેટ હતું એના કરતા વધારે ખરાબ માઇન્ડસેટ લઈને બહાર આવે સજા ભોગવીને. કારણ કે હવે પહેલા તો એ ખાલી ચોરી જ કરતો હતો, હવે જેની સાથે રહે છે એની સાથે તો એને બીજા બે મળ્યા, ચોરી કરી સાથે મર્ડર કરી શકે એવા રસ્તા મળે છે. તો એ સોલ્યુશન નથી. હા દેવાંશી, જેમ તમે કીધું, રિયલાઇઝ થવું જરૂરી. કેમ રિયલાઇઝ થશે વ્યક્તિ? એને ખબર પડે કે મેં જે કર્યું છે એ ખોટું કર્યું છે. હા, એ જ. એ કેમ રિયલાઇઝ કરાવી શકે? એવી કઈ વે હોઈ શકે કે જેનાથી આપણે એને રિયલાઇઝ કરાવી શકીએ? જેલ. જેલમાં તો ક્યાં થાય છે રિયલાઇઝ? જેલ તો એક એવી વસ્તુ છે. તમે કેવો હા છો કે જે વ્યક્તિ હા કઈ પણ ખરાબ કામ કરે છે એના હા અંડર જે આપણે રૂલ રેગ્યુલેશન કરીએ, જો એના કાયદા પ્રમાણે, જો એટલે એ તો ડિપેન્ડ ઓન કેસ, કેવો ટાઈપનો કેસ છે. હા જો હા હાઈ કેસ તો 90% તો જેલ જ હોય છે સર. હા, ઓબ્વિયસલી. આપણી પાસે અત્યારે આ જ કાર્યક્રમ છે. કોઈ વ્યક્તિએ ભૂલ કરી તો એને સુધારવા માટેના કાર્યક્રમ છે જેલ, અથવા તો એનાથી આગળ જઈએ તો ઉમ્રકેદ, અને એનાથી વધારે આગળ જઈએ તો ફાંસી. હે ને? તો કોઈ એક વ્યક્તિએ ભૂલ કરી સમાજના લેવલે, કે ચોરી કરી, બરાબર, કે મર્ડર કર્યું. હવે આખો સમાજ ભેગો થઈને એ વ્યક્તિ સાથે બીજી ભૂલ કરે છે. આજ છે કે બીજું કઈ છે? શું લાગે?
એનાથી શું જસ્ટિસ થઈ ગયું, ન્યાય મળી ગયો, એ વ્યક્તિ સુધરી જશે ઉમ્ર કેદ આપી દેવાથી, ફાંસી આપી દેવાથી? એ સોલ્યુશન નથી કહેવાનો મતલબ. એક વ્યક્તિએ કરેલી ભૂલ અને આખા સમાજના એક્સેપ્ટન્સ થી કરેલી ભૂલ, એ બે ભૂલ જ કહેવાય. તો જેલમાં મોકલવું એ પણ ભૂલ છે, હે ને? લાઈક ઓબ્વિયસલી આ તો સંવિધાનમાં લખી દીધું કે આવું છે અને એના કારણે આવું કરી નાખો, એનાથી લોંગ ટર્મ સોલ્યુશન થઈ જાય છે એવું નથી. ટેમ્પરરી સોલ્યુશન જેવું જ છે. એમાં વધારે ચાન્સીસ છે કે વ્યક્તિ વધારે ખરાબ થઈને બહાર નીકળે, કારણ કે અંદર એને કઈ એવું એટમોસ્ફિયર જ નથી મળતું કે જેનાથી એને એની ભૂલ રિયલાઇઝ પણ થાય, એવા સોલ્યુશન પણ મળે કે આગળ જતા બહાર નીકળીને અથવા તો એ સજા ભોગવીને હવે એની જિંદગી, એની જે લાઈફ છે એમાં ચેન્જીસ આવશે જીવવામાં. એવું અંદર ક્યાં એને કઈ એવું વાતાવરણ મળે? અથવા તો એવું વાતાવરણની કોઈ આપણી પાસે વ્યવસ્થા જ નથી બેઝિકલી. તો સમજ્યા પછી આ વસ્તુ, જે પણ આપણે સમજની વાત કરીએ છીએ, જે પણ કન્ટેન્ટની વાત કરીએ છીએ, એ વસ્તુ સમજ્યા પછી જયારે એ વસ્તુ શિક્ષણમાં આવશે, એજ્યુકેશનમાં આવશે, તો બધા એ વે થી એ શિક્ષણમાંથી જ બધા પાસ થતા હોય મેજોરિટી માર્ક્સ, તો એનામાં ધીમે ધીમે આ સમજ બનતી જાય તો જીવવામાં ભૂલો ઓછી થતી જાય. જેમ જેમ ભૂલો ઓછી થતી જાય તેમ તેમ આ બધી અનનેસેસરી જે કામ કરવા પડે છે કરવાના બંધ થઈ જશે. તો સોલ્યુશન પર કામ થઈ શકશે જો આ વસ્તુ સમજાશે, વ્યવસ્થા સમજાશે. બેઝિકલી આપણે જે આગળ વાત કરી સ્વીકૃતિ જેની છે, વ્યવસ્થા જેની છે, તો વ્યવસ્થાની સ્વીકૃતિ એટલે શું એના પર જો વાત કરીએ તો ખ્યાલ આવે છે કે વ્યવસ્થા એટલે કે 4 અવસ્થા, 4 ઓર્ડર અવસ્થા એટલે. અને અવસ્થાની જો વાત કરીએ, અવસ્થા એટલે શું, તો 4 ઓર્ડર એટલે કે આખા એક્ઝિસ્ટન્સની વ્યવસ્થાની આપણે વાત કરીએ છીએ. તમારી મારી કે આપણા ઘર પરિવારની વ્યવસ્થાની વાત નથી કરતા. આપણું આખું એક્ઝિસ્ટન્સ જે છે, આખું અસ્તિત્વ છે, એમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અહીંયા આપણે વાત કરીએ. કે એનાથી વધારે કઈ છે જ નહીં, એ વ્યવસ્થાની વાત કરીએ. તો જ્યારે પણ મેં આગળ વાત કરી કે વ્યવસ્થા ને સમજવી અથવા તો વ્યવસ્થાની સ્વીકૃતિ બનવી એ જ સુખ છે. તો બેઝિકલી વ્યવસ્થા એટલે શું, તો વ્યવસ્થામાં 4 ઓર્ડર છે જેને આપણે સમજીને એ વ્યવસ્થાને સમજી શકીએ. તો એમાં પહેલો ઓર્ડર જે છે એને કહીએ છીએ આપણે પદાર્થ અવસ્થા, એટલે કે મટીરિયલ ઓર્ડર, ફિઝિકલ વર્લ્ડ આખું. ઓબ્વિયસલી, એક્ઝેક્ટલી, દેવાંશીએ વચ્ચે એક શેરિંગ કર્યું કે કોઈને સજા આપવી એ સોલ્યુશન નથી, એ વ્યવસ્થામાં જ નથી. તો એ ટેમ્પરરી સોલ્યુશન તરીકે આપણે એક્સેપ્ટ કરીને કોમ્પ્રોમાઇઝ કરી, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે પછી આપણે કરતા હોય. એટલે તો તમે જુઓ ને, સજા આપવા વાળો સજા આપીને પણ સુખી નથી થતો અને સજા ભોગવવા વાળો સજા ભોગવીને પણ સુખી નથી થતો. બેયને દુઃખ થાય છે કે નહીં આવું? યસ ઓર નો? શું લાગે? હે ને? કારણ કે એક્સેપ્ટ ના થાય. ભલે સંવિધાનમાં લખ્યું હોય, બટ કોઈ વ્યક્તિને મારે ઉમ્ર કેદ આપવી અથવા તો ફાંસી આપવી અથવા તો 4, 5, 6 મહિનાની સજા આપવી, એ મને એક્સેપ્ટ કેમ થાય? એટલે આમાં તમે જુઓ તો સજા આપનારો પણ દુઃખી છે, સજા લેનારો તો ઓબ્વિયસલી દુઃખી થવાનો જ છે. જો વ્યવસ્થા હોત તો સુખી હોત, વ્યક્તિને ગિલ્ટ ના હોત, વ્યક્તિને પસ્તાવો ના હોત, બટ એવું નથી. હે ને? પહોંચે છે વાત? યસ ઓર નો? તો જીનેશ વચ્ચે શેર કર્યું કે મે બી એને સ્પિરિચ્યુઅલ નોલેજ આપી અને એને સમજાવીને રિયલાઇઝ કરાવી શકાય. હે ને? તો આ વસ્તુ એવી છે કે સ્પિરિચ્યુઅલ નોલેજ તો એ ભૂલ કરતા પહેલા પણ એની પાસે અવેલેબલ હતું જ, અને ભૂલ કર્યા પછી પણ આપણે આપી જ શકીએ. જો એનાથી વ્યક્તિ સમજી જતો હોય તો વેલ એન્ડ ગુડ, જો એનાથી રિયલાઇઝ થઈ જતું હોય તો વેલ એન્ડ ગુડ.
બટ થરલી અથવા તો પ્રેક્ટિકલી આ વસ્તુને વિચારીએ તો એ જે નોલેજ છે એ નોલેજને એ વ્યક્તિ જ્યાં સુધી નહીં સમજે અથવા તો એ જે નોલેજ કહીએ છીએ આપણે સમજ કહીએ છીએ એને ઇન્ડિવિજ્યુઅલી દરેક વ્યક્તિએ સમજવું પડશે. એ સમજીને જ પોતે જેને કહેવાય કે ભૂલ નહીં કરે અથવા તો આગળ જતા મિસ્ટેક નહીં કરે, એને રિયલાઇઝ પણ થશે અને આગળ નવો રસ્તો પણ મળશે. એ સમજશે તો જ એને થશે. અને એ સમજવા માટે અથવા તો એ સમજ એની બને એની માટેની જે સિસ્ટમ હોવી જોઈએ એ અત્યારે નથી. આપણે એ વાત કરતા હતા. તમે કહો છો એ બરાબર છે જીનેશ, કે કોઈ એક નોલેજ આપીને એને રિયલાઇઝ કરાવી શકાય અથવા તો સમજાવી શકાય. બટ એ તો કેવી વાત છે કે ભૂલ થઈ ગઈ ત્યાર પછી આપણે આ વસ્તુ કરી શકીએ. બટ એવી એક સિસ્ટમ જ હોય કે જેમાં એ સમજ બનવાથી ભૂલ જ ન થાય, તો એ ઓપ્શન વધારે બેટર હે ને. ઓબ્વિયસલી માણસ છે તો ભૂલ થશે, ભૂલ થશે તો એને આપણે સુધારી પણ શકશું અને આગળ એવો પણ ટ્રાય કરીએ કે ન જ થાય. બટ એવી કોઈ સિસ્ટમ, એવી કોઈ વ્યવસ્થા કે જેને સમજી લેવાથી ભૂલ જ ન થાય, એ પોસિબલ પણ છે. એ જ સમજવાનો આપણે ટ્રાય પણ કરીએ. તો જ્યારે અહીંયા આપણે વ્યવસ્થા વર્ડ યુઝ કરીએ છીએ તો વ્યવસ્થાના અંદર કન્ટેન્ટના રૂપમાં છે 4 અવસ્થા. આખા એક્ઝિસ્ટન્સમાં તમે જુઓ તો આ 4 જ વસ્તુ છે. આના સિવાય બીજું કાંઈ નથી. તમે ઓબ્ઝર્વ કરો તો ક્યાંક પદાર્થ અવસ્થા હશે, મટીરિયલ હશે, ફિઝિકલ મેટલ, જે પણ માટી, પથ્થર, મની, ધાતુ, આ બધું મટીરિયલ ઓર્ડર કહેવાય, પદાર્થ અવસ્થા કહેવાય. ત્યાર પછી પ્રાણ અવસ્થા હશે, એટલે કે જેટલા પણ પ્લાન્ટ, છોડ, વનસ્પતિઓ જેટલા પણ છે એ બધું પ્રાણ અવસ્થામાં આવે. પછી આવે જીવ અવસ્થા, એટલે જેટલા પણ એનિમલ, બર્ડ્સ, જેટલા પણ સ્પીસીસ છે એમાં એ બધા આવી જાય જીવ અવસ્થા. અને 4th વન જ્ઞાન અવસ્થા અથવા તો માનવ અવસ્થા, હ્યુમન ઓર્ડર, આપણે. હવે તમે ગમે ત્યાં ઓબ્ઝર્વેશન લઈ લો, આખા અસ્તિત્વમાં, આખા બ્રહ્માંડમાં આ 4 સિવાય તમને બીજી કોઈ વસ્તુ નહીં મળે. 4 થી ઓછું હશે બટ મેક્સિમમ આ 4 વસ્તુ હશે. આ 4 થી વધારે હોય નહીં અને 4 થી ઓછામાં ચાલે નહીં. શું લાગે? આ 4 સિવાય બીજું કઈ વસ્તુ રહી જતી હોય કે જે આમાં ન આવતી હોય? સમજો, ઓબ્ઝર્વ કરો. એવી કોઈ પણ વસ્તુ કે જે આ 4માં ઇન્ક્લુડેડ ન હોય, રહી જતી હોય બટ છે ખરી, અથવા તો આપણે સાંભળેલી પણ હોઈ શકે. અત્યારે કદાચ આપણને ન ખબર હોય પણ આપણે સાંભળવામાં આવી હોય કે જે આ 4માં નથી. બેઝિકલી એવું કઈ છે આપણા ધ્યાનમાં આવે છે? સોલ સાંભળવામાં આવી છે, બરાબર, બટ આમાં નથી. ગુડ, વેરી ગુડ. જોઈએ આપણે પહેલા બીજું કઈ, બીજું કોઈનું કઈ એવું ઓબ્ઝર્વેશન કે જે સાંભળ્યું હોય બટ આમાં ન હોય. આપણો નેક્સ્ટ ટોપિક જે છે જીનેશ, બેઝિકલી એમાં આ વસ્તુ તમારી કવર થાય છે. આનો આન્સર પણ કવર થઈ જાય છે. એને આપણે થોડા ટાઈમમાં લઈ પણ લઈશું. નરેશ સેઝ ડિવાઇન, હે ને, એક દિવ્યતા. અચ્છા, તો એ પણ આ જીનેશનો જે ક્વેશ્ચન છે એને જ આજુબાજુનો જ ક્વેશ્ચન છે. એ વસ્તુ પણ આમાં આવી જાય છે. બટ હા, અત્યાર માટે જે જ્ઞાન અવસ્થા છે, હ્યુમન ઓર્ડર, એનો જ આ એક પાર્ટ છે. તમે જે પૂછો છો ને, સોલ અથવા તો દિવ્યતા, ડિવાઇનિટી, એ આ ચોથી જે અવસ્થા છે એનો જ એક પાર્ટ છે. એમાં જ આવે છે ટૂંકમાં, એની સિવાય નથી બીજું કઈ. આ 4ના રેફરન્સમાં જોઈએ તો. ડિટેલમાં તો પછી વાત કરશું જ, બટ આ 4ના રેફરન્સમાં તમે જે પૂછ્યું
સોલ અથવા તો આત્મા અથવા તો જીવ, ડિવાઇન નરેશે જે કીધું દિવ્યતા, એ આ ચોથી અથવા તો માનવ અવસ્થા જ્ઞાન અવસ્થાનો જ એક પાર્ટ છે. એ સમજીશું તો એ વસ્તુ સમજાઈ જશે ઇઝીલી. તો આ ચાર વસ્તુ છે, આ ચાર અવસ્થા છે જેનાથી આખું એક્ઝિસ્ટન્સ બનેલું છે, અને આ ચાર અવસ્થાને આપણે સમજવાની. તો આ ચાર અવસ્થા જ વ્યવસ્થા છે બેઝિકલી. ઓબ્ઝર્વ કરીએ કે જ્યારે આપણે વાત કરી હતી કે વ્યવસ્થાની સ્વીકૃતિ બરાબર સુખ, તો વ્યવસ્થામાં ચાર વસ્તુની સમજ બરાબર સુખ, અથવા તો આ વસ્તુઓનું ઇન્ટરકનેક્ટેડનેસ એટલે કે એકબીજા વચ્ચેની જે ઉપયોગિતા પૂરકતા છે એ સમજાઈ જવી, એ આપણને સેટિસ્ફેક્શન આપે, એ આપણનામાં સ્વીકૃત થાય, એ જ આપણામાં એક્સેપ્ટ થશે. એના સિવાય એક્સેપ્ટ નહીં થાય. તો એ ઇન્ટરકનેક્ટેડનેસને આપણે જોવાની ટ્રાય કરી હતી. તો આપણી પાસે એક છે મટીરિયલ ઓર્ડર, ફિઝિકલ ઓર્ડર, પદાર્થ અવસ્થા, માટી, પથ્થર, મની, ધાતુ. બીજું છે પ્લાન્ટ, ટ્રીઝ, પ્રાણિક ઓર્ડર અથવા તો પ્રાણ અવસ્થા આપણે વાત કરીએ એમ. ત્રીજું જીવ અવસ્થા અને ચોથું છે હ્યુમન જ્ઞાન અવસ્થા. આ ચારેયનું ઇન્ટરકનેક્ટેડનેસને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ એટલે આપણને સમજાઈ જશે કે શું વ્યવસ્થા છે, શું અવ્યવસ્થા છે. દેવાંશી, સોલ વાળું એ તો આ બધાથી કનેક્ટેડ છે ને? હા, તો અત્યારે ખાલી હમણાં જે ઇન્ફોર્મેશન તમારી પાસે છે એના પૂરતું એક આન્સર આપું તો સોલ બેઝિકલી હ્યુમન સાથે કનેક્ટેડ છે, અને એનિમલમાં પણ છે એક લેવલ સુધી. એના નીચે સોલ વાળો પાર્ટ આવતો નથી, બટ એને જ્યારે ડિટેલમાં આપણે જોશું ત્યારે વધારે વિસ્તારથી સમજવાનો ટ્રાય કરશું. સર આ હ્યુમન બીંગ્સની વન ટાઈપ્સ ચેન નહીં કહેવાય? લાઈક સમજાનું નહીં તમે શું પૂછ્યું એ. એટલે કે જે સર જેમ કે શું કહેવાય એમ, એક પછી સ્ટેપ કેવી રીતે માણસ સાથે કે પ્રાણી સાથે જકડાયેલી એક ચેન નહીં બની શકે, તેવું જ આ ચાર પાસે એટલે કે આ ચાર ભેગું થાય છે તો માણસને એક એકદમ સારી જિંદગી જીવવા માટે સારી સર્ટિફિકેશન મળે, એવું નહીં બની શકે? એવું જ છે. કુદરત પણ છે, પ્લાન્ટ હશે તો કુદરતી થશે, પ્રાણી જંગલ ને બધું હશે તો પછી હ્યુમન બીંગ્સ હશે તો જ માણસ બુદ્ધિ ચલાવે, ફિઝિકલ ઓર્ડર હશે તો જ માણસ કઈ કરી શકશે. એક્ઝેક્ટલી એવું જ છે. એ જ વસ્તુને આપણે એક્સપ્લોર કરીએ, બેઝિકલી એ જ વસ્તુને સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે આ ચારેય વસ્તુ છે એ એકબીજા સાથે કઈ રીતના જોડાયેલી છે, એકબીજા વચ્ચેનો એમનો રિલેશન શું છે, એકબીજાને કઈ રીતના હેલ્પફુલ થાય છે, એ જ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. એ જ વ્યવસ્થા છે બેઝિકલી, હે ને? વ્યવસ્થાને સમજવા જઈએ તો આ જ વ્યવસ્થા છે. તો એ સમજાઈ જશે, તો એ તમે જે કીધું એ જ વસ્તુ ખ્યાલ આવશે. જોઈએ કઈ રીતના છે. તો તમે જુઓ કે પહેલા આપણે ફિઝિકલ ઓર્ડર અને પ્લાન્ટ ઓર્ડરને ઓબ્ઝર્વ કરીએ, એ બેના કનેક્શન, કે એ એકબીજાને કઈ રીતના ઉપયોગી અને પૂરક થાય છે. તો જેમ કે મટીરિયલ અથવા તો માટી હશે, હે ને, તો જ વનસ્પતિ હશે. યસ ઓર નો? માટી જ નહીં હોય તો વનસ્પતિ તો ક્યાંથી આવશે? બરાબર. તો વનસ્પતિને ટકી રહેવા માટે અથવા તો વનસ્પતિને સર્વાઈવ કરવા માટે જેટલા પણ પ્લાન્ટ્સ છે, જેટલા પણ વનસ્પતિઓ છે, એને રહેવા માટે, એના ગ્રોથ માટે ઓબ્વિયસલી માટી જોશે, એના મિનરલ્સ જોશે. એ બધું ફિઝિકલ ઓર્ડર હશે તો પ્લાન્ટ ઓર્ડર એક્ઝિસ્ટન્સમાં રહેશે. આ પકડાય છે બધાને? આ વાત પહોંચે છે? યસ ઓર નો? હા કે ના? જેમ કે તમે અત્યારે જુઓ કે આપણું જે ધરતી છે, આપણું જે અર્થ છે, એમાં ચારેય અવસ્થા છે. બાજુમાં થોડું જુઓ તો જેમ કે જ્યાં ચંદ્ર છે કે મંગળ છે, તો ત્યાં હજી પદાર્થ અવસ્થા પણ મેચ્યોર નથી થઈ. ક્યાંક હજી તો ધૂળના કણ જ છે હજી તો. ક્યાંક તો હજુ ઠોસ પદાર્થ પણ નથી બન્યો, જેમ કે પથ્થર નથી, જમીન પણ નથી. તો ઇવેલ્યુએશન ક્રમમાં છે બીજા બધા ગ્રહ. આપણી ધરતી છે એનું ઇવેલ્યુએશન થઈ ગયેલું. તો જ્યાં પણ બનશે તો સૌથી પહેલા પદાર્થ અવસ્થા જ બનશે. એ આ ધરતી હોય, ચંદ્ર હોય, મંગળ હોય, બીજું કોઈ પણ હોય. અમુક ગ્રહ એવા છે કે જેમાં તો હજી વાયુ જ છે, ગેસ જ છે. જેમ કે સન છે તો ત્યાં તો હજી બે જ
હાઇડ્રોજન ને હિલિયમ, એનું એ 2 જ વાયુ છે અને એનું જ હજી બને છે, એનામાંથી જ હજી બનવાનો ટ્રાય કરે, કહેવાનો મતલબ. તો ઇવેલ્યુએશન થશે તો સૌથી પહેલા પદાર્થ અવસ્થા જ આવશે, કોઈ પણ જગ્યાએ આવશે. પદાર્થ આવશે તો પછી નેક્સ્ટ એમાંથી જ પાણી, એનો જ એક પાર્ટ છે પાણી, ઇવેલ્યુએટેડ મોડેલ. અને પાણી હશે તો જ ત્યાં પેડ પૌધા, જેને કહેવાય કે પ્લાન્ટ્સ, બધા ગ્રો થઈ શકે. તો પ્લાન્ટના ગ્રો થવા માટે, એટલે કે પ્લાન્ટ ઓર્ડર આવવા માટે પદાર્થ અવસ્થા હોવી જરૂરી છે. અને એ પણ એનરિચ પદાર્થ અવસ્થા હોવી જરૂરી, કે જેમાં બધી વસ્તુ હોય, મિનરલ્સ હોય, માટી, પથ્થર, મણી, ધાતુ, પાણી, આ તે બધી વસ્તુ હોવી જરૂરી. તો એ રીતના પ્લાન્ટ ઓર્ડર છે એ ડિપેન્ડ્સ ઓન ફિઝિકલ ઓર્ડર બેઝિક, હે ને. એ જ રીતના ફિઝિકલ ઓર્ડર છે ને એ પણ પ્લાન્ટ ઓર્ડર પર એક લેવલ પછી ડિપેન્ડ કરે. જેમ કે કોઈ જમીન છે એની ફળદ્રુપતા વધારે ત્યારે જ વધશે કે જ્યારે એમાં તમે ખાતર અથવા તો એ જે પ્લાન્ટ છે એ ડેડ થઈને એના જે પાંદડા છે, એના જે ફ્રૂટ છે એ જમીનમાં પાછા જશે. તો એ જમીન વધારે એનરિચ થશે, વધારે ફ્રૂટફુલ થશે, વધારે એનરિચ થશે. આ વસ્તુ ધ્યાનમાં આવે છે? યસ ઓર નો બધાને? હા કે ના? યસ સર. તો તમે જુઓ કે પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થા, આ બે એકબીજાને ઉપયોગી પણ છે અને એકબીજાના પૂરક પણ. એટલે બે એકબીજા પાસેથી કોમ્પ્લિમેન્ટરી છે, જેને કહેવાય એકબીજાના કોમ્પ્લિમેન્ટરી. એ જ રીતના આપણે જોઈએ કે જે પદાર્થ અવસ્થા છે અને એનિમલ ઓર્ડર, એટલે કે પશુ અવસ્થા કે જીવ અવસ્થા જેને આપણે કહેતા હોય, તો તમે એમાં પણ જુઓ છો કે જે ગેસીસ છે, તો એમાં ઓક્સિજન છે મીન, એ બેઝિકલી આપણને પદાર્થ અવસ્થામાંથી જ મળે, હે ને. એટલે ઓબ્વિયસલી એને પદાર્થમાં જ કહેવાય. એ જનરેટ કરે છે પછી પ્લાન્ટ્સ અને બીજા બધા મીડિયમ્સ થ્રુ આપણને મળતું હોય. તો એ જે ગેસ છે કે જેના કારણે જીવ અવસ્થા જીવી શકે. જો એ શ્વાસમાં એ ગેસ જ ન હોત તો ઓબ્વિયસલી સર્વાઈવ ન કરી શકે. તો ઓબ્વિયસલી પદાર્થ અવસ્થા છે એનિમલ ઓર્ડર અથવા તો જીવ અવસ્થાને ઉપયોગી છે, એના વગર એ ન ચાલે, હે ને. એ ન હોય તો એનિમલ્સ સર્વાઈવ પણ ન કરી શકે. એ જ રીતના જ્યારે એનિમલ એનો લાઈફ સ્પાન કરે અને એ લાઈફ સ્પાન કરતા કરતા એમાંથી જે મળમૂત્ર નીકળે છે, એના જે સ્વેલિંગ જેનામાંથી થાય છે એ નીકળે છે, એ જે જમીનમાં જાય છે તો એ જમીનને પણ વધારે ઉપજાઉ કરે. જૈવિક ખાતર જેને આપણે કહેતા હોય, ગાયનું આનું તેનું છાન, અથવા તો જે જંગલમાં જે પશુઓ રહે છે એ જમીન તમે જુઓ જંગલની, તો સૌથી વધારે એનરિચ એટલા માટે હોય કારણ કે ત્યાં પશુઓનું મળમૂત્ર પણ હોય. પછી એ ડેથ થઈ જાય પશુઓનું ત્યારે એમાંથી જે એનું જે શરીર છે એ શરીર પાછું માટીમાં ભળી જાય. તો એ રીતના પાછું એ પદાર્થ અવસ્થાને પણ એનરિચ કરે. તો એ પણ એકબીજાના કોમ્પ્લિમેન્ટરી. તો આ પણ પહોંચે છે વાત? યસ ઓર નો? આ પકડાય છે બધાને? સમજાય છે? જીવ અવસ્થા અને પદાર્થ અવસ્થા એકબીજાના કેમ કોમ્પ્લિમેન્ટરી છે? યસ ઓર નો? આ બધાને ક્લિયર થાય છે? ઓકે ઓકે ગુડ. એ જ રીતના હવે જોઈએ કે એનિમલ ઓર્ડર અને પ્લાન્ટ ઓર્ડર. તો અત્યારે જે લોકો ખેતી કરતા હોય અથવા તો ખેતી કામ સાથે થોડા કઈ જોડાયેલા હોય તો એમને તરત આઈડિયા આવી જાય કે ખેતીમાં જે સારામાં સારું ખાતર કહી શકાય એને એ છાણિયું ખાતર છે, અથવા તો જે છાન આવે છે, મળમૂત્ર છે, એનું જે બનેલું ખાતર હોય એ બેસ્ટ કહેવાય. બીકોઝ એના કારણે જે પ્લાન્ટની ફર્ટિલિટી, જેને કહેવાય કે સારો ગ્રોથ થાય છે, એ એનામાંથી ન્યુટ્રિશન બધા મળતા હોય. તો એનિમલનું જે મળમૂત્ર છે એનાથી પ્લાન્ટને ગ્રોથ થવા માટે અથવા તો પ્લાન્ટને એનરિચ થવા માટે હેલ્પફુલ થાય. બીજું કે એનિમલ જ્યારે જેને કહેવાય ને કે જેમ કે ખેતી કરતા હોય ને, જેમાં ખેતીમાં જે પશુઓનો યુઝ કરતા હોય આપણે, એ બળદ હોય તો એ જે બળદ છે એ જે જમીન પર ચાલે છે, તો જે જમીનમાં જે પ્લાન્ટને ગ્રો થવા માટે જે વાયુ જે મેક્સિમમ યુઝ કરે છે, જે નાઇટ્રોજન વાયુ, બરાબર. તો એ બળદ છે ને એના શિંગડામાં મેક્સિમમ નાઇટ્રોજન એબ્ઝોર્બ થાય અને એના જે નેલ હોય, નખ હોય, એમાંથી એ રિલીઝ થતું હોય નાઇટ્રોજન. તો જેટલું એ જમીનમાં જે બીજ ઉપર, જે ફ્રૂટ ઉપર એ ચાલશે એને વધારે એનરિચ કરશે.
એ વનસ્પતિ હોય એ વનસ્પતિને વધારે એનરીચ કરશે, એટલે એનો ગ્રો બહુ સારી રીતના થશે, હે ને. તો એ રીતના એનિમલ ઓર્ડર પણ પ્લાન્ટ ઓર્ડર અથવા તો પ્રાણિક ઓર્ડર માટે એટલો જ ઉપયોગી છે. હવે વૈસા વર્ષા વાત કરીએ તો ઓબ્વિયસલી જેટલા પણ શાકાહારી પશુઓ છે એની માટે તો વનસ્પતિ ન હોય તો એ જીવી જ ન શકે. તો એનિમલ માટે ફૂડ છે વનસ્પતિ, હે ને. અને જે માંસાહારી પશુઓ છે તો એ માંસાહારી પશુઓ જે બીજા પશુઓનો શિકાર કરે છે તો એ પશુઓનો ફૂડ છે પાછું વનસ્પતિ, તો ઇનડાયરેક્ટલી વનસ્પતિ પર ડિપેન્ડન્ટ છે જ. તો એ રીતના તમે આ ઇન્ટરકનેક્ટેડનેસને ઓબ્ઝર્વ કરી શકો કે એનિમલ અને પ્લાન્ટ્સ એકબીજાને કમ્પ્લિમેન્ટ કરે, એકબીજાના ઉપયોગી પણ છે અને પૂરક પણ છે. આ ત્રણેય ઓર્ડર એકબીજાને કમ્પ્લિમેન્ટ કરે છે અને ઉપયોગી પણ છે અને પૂરક પણ છે. આ વસ્તુ ધ્યાનમાં આવે છે બધાને? યસ ઓર નો? હા કે ના? અહીંયા સુધી બરાબર વાત પહોંચે છે? સમજાય છે? યસ સર. ઓકે, ગ્રેટ. હવે જોઈએ હ્યુમન જ્ઞાન અવસ્થા. તો તમે જુઓ કે આપણે ઓબ્વિયસલી મટીરિયલમાંથી આપણે જેટલું પણ આપણી ફેસિલિટી યુઝ કરીએ છીએ બધી મટીરિયલમાંથી જ આવે છે. એ પછી મોબાઈલ હોય, લેપટોપ હોય, કપડાં હોય, આ છે તે છે, બરાબર. એમાં જે મટીરિયલ યુઝ થાય છે એ બધું બેઝિકલી મટીરિયલ ઓર્ડરમાંથી જ આવે છે. માટી, પથ્થર, મણી, ધાતુ, લોખંડ છે, આ છે તે છે, બધું ઓબ્વિયસલી આપણી માટે એ ઉપયોગી છે. જો એ આ ન હોત તો આપણી ફેસિલિટી જ ન હોત. જેટલું પણ આપણને જરૂર છે એ ફેસિલિટી આપણને મળી જ ન હોત. તો એનો રોલ આપણી લાઈફમાં ઘણો મોટો છે. એ રીતના જોઈએ તો પ્લાન્ટ ઓર્ડર છે તો એ આપણું ફૂડ છે બેઝિકલી. તો હ્યુમનને જીવવા માટે, સર્વાઈવ કરવા માટે જો પ્રાણ અવસ્થા ના હોત તો આપણે જીવી જ ન શક્યા હોત. પ્રાણ અવસ્થા બીજી રીતના એ રીતના પણ ઉપયોગી છે કે આપણને ઓક્સિજન પ્રોવાઈડ કરે આપણા બ્રિધિંગ માટે, આપણા શ્વાસોશ્વાસની પ્રોસેસ માટે. તો પ્લાન્ટ જ ન હોત તો આપણને ઓક્સિજન ન મળે. ઓક્સિજન ન હોત તો ઓબ્વિયસલી આપણે સર્વાઈવ ન કરી શકત. તો એ રીતના તમે જુઓ તો પ્લાન્ટ ઓર્ડર આપણી માટે ઉપયોગી પણ છે, નેસેસરી પણ છે. એ ન હોય તો આપણે સર્વાઈવ ન કરી શકીએ. એ જ રીતના પશુ અવસ્થા અથવા તો જીવ અવસ્થા. જો એ નથી આપણી લાઈફમાંથી, એનિમલ્સને હટાવી દો, જો શું લાગે શું ફરક પડશે આપણી લાઈફમાં? એનિમલ્સને આપણી લાઈફમાંથી હટાવી દો, એના શું કોન્સિક્વન્સીસ આવે, શું ફરક પડે? સર સૌથી પહેલા તો સવારની ચા થી જ બધાને તકલીફ થવા માંડશે. ઉઠિયાથી લઈને સુવા સુધી સર બધી જગ્યાએ જરૂર પડે. એક્ઝેક્ટલી, હે ને. થોડું ધ્યાન આપીને જોઈએ તો ઘણા બધા આપણા એવા કામ છે કે જેમાં આપણને એનિમલ્સની જરૂર પડે. જેમ કે જેમ જીનેશે કીધું દૂધમાં, જેમ આપણા જે મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ જે એના ચામડીમાંથી બને છે, એમ જે ઊનનો જે યુઝ છે આપણો એ ડેથ થઈ જાય પછી એની ચામડીનો જે યુઝ છે. આપણે ઘણા બધા ડેઈલી સ્ટફ એવા હોય છે કે જેમાં એનો યુઝ થતો હોય, હે ને, જેનો આપણે ઉપયોગ કરતા હોય. પછી ખેતી કામ માટે પણ આપણે એનો યુઝ કરતા હોય. પાલતુ પશુ હોય તો આપણા જે આજીવિકા માટે પણ એમનો યુઝ કરતા. તો આ જેટલા પણ આપણી સિવાય જેટલા 3 ઓર્ડર છે એ 3 ઓર્ડરમાંથી એક ઓર્ડર નહીં હોય ને તો આપણે સર્વાઈવ નહીં કરી શકીએ. સમજો આ વસ્તુ કનેક્ટ થાય છે? હા કે ના? માન લો કે આપણી લાઈફમાંથી મટીરિયલ હટાવી દો અથવા તો એનિમલ હટાવી દો અથવા તો પ્લાન્ટ હટાવી દો, એક પણ વસ્તુ નહીં હોય તો હ્યુમન સર્વાઈવ નહીં કરી શકે. આ વસ્તુ બધાને પહોંચે છે? હા કે ના? યસ ઓર નો? અને અત્યારે આપણે શું કરીએ છીએ એને એનરીચ કરવા માટે? કારણ કે આપણને એ તો ખબર છે કે આ ત્રણેયમાંથી એકય નહીં હોય તો આપણે એના વગર સર્વાઈવ જ નહીં કરી શકીએ. તો ઓબ્વિયસલી એ વસ્તુ મેન્ટેન પણ રહેવી જોઈએ, અને પ્લાન્ટ પણ મેન્ટેન થવા જોઈએ, એનિમલ્સ પણ હોવા જ જોઈએ અને મટીરિયલ પણ હોવું જોઈએ. હવે આપણે સામે એવું શું આપીએ છીએ કે જેનાથી મેન્ટેન રહે? તો તમે જુઓ કે આપણે એનો યુઝ તો કરી લઈએ છીએ બટ સામે એને ઉપયોગી થવા માટે જોઈએ તો ક્વેશ્ચન માર્ક. એ આપણા માટે તો ઉપયોગી છે બટ આપણે સામે તો તમે જુઓ તો આપણે એને એનરીચ તો નથી જ કરતા બટ એનો મિસયુઝ વધારે કરીએ. થાય છે કે નહીં આવું?
યસ ઓર નો? હા કે ના? શું લાગે? ખાલી આપણે લઈએ જ લઈએ છીએ, લીધા જ રાખીએ. એક સમય આવશે લેવા માટે વસ્તુ જ નહીં હોય તો આપણે કેમ જીવી શકશું? એ નથી સમજી શકાતું હજુ. જેમ કે વનસ્પતિ નો એક્સપ્લોઇટેશન કરવું, પ્રાણીઓનું એક્સપ્લોઇટેશન કરવું, પદાર્થ અવસ્થાનું એક્સપ્લોઇટેશન કરવું, ક્યાં સુધી એક્સપ્લોઇટેશન કરવું? જ્યાં સુધી એ હશે. એ નહીં હોય ત્યાર પછી એ વિચાર પણ નહીં આવે આપણને. એ વિચાર આવશે ને ત્યાંય ખબર પડી જશે કે ન કરવું જોઈએ. કારણ કે ત્રણેયમાંથી એક પણ વસ્તુ ઓછી હશે, આપણે 100% સર્વાઈવ નહીં કરી શકીએ. અરે એક વસ્તુ ઓછી નહીં, એની માત્રા પણ ચેન્જ થશે ને તો આપણે સર્વાઈવ નહીં કરી શકીએ. જેટલી એની આ પૃથ્વી પર જેટલી એની માત્રા છે, જેટલું એનું એક્ઝિસ્ટન્સ છે, એમાંથી પણ ઓછું થશે ને તો આપણે સર્વાઈવ નહીં કરી શકીએ. અને અત્યારે થાય છે એવું, જાણતા આપણે જે પણ ભૂલો કરી છે આખા એક્ઝિસ્ટન્સના ત્રણેય ઓર્ડર સાથે, એનું આઉટપુટ તમે જોઈ રહ્યા છો અત્યારે જે થાય છે ને, ગ્લોબલ વોર્મિંગ. આ સિઝન પતવા આવે છે ચોમાસાની, હજી જોવે એવો વરસાદ નથી થયો. ગમે ત્યારે ગમે તે વાતાવરણ બની જવું, હે ને? સવારમાં ઠંડી લાગવી, બપોરે ગરમી લાગવી, રાત થતા થોડું પાછું અગેન ચોમાસાની સિઝનમાં વરસાદ જેવું લાગવું પણ વરસાદ ન પડવો. આ ગ્લોબલ વોર્મિંગ. તો શું લાગે આ એની જાતે થાય છે? આ બધું જે પણ ચેન્જીસ થાય છે એની જાતે જ થાય છે કે આપણી કારણે થાય છે? શું લાગે? આ ક્વેશ્ચન માર્ક જે છે ને, ક્વેશ્ચન માર્ક 3, એ ક્વેશ્ચન માર્ક નું આઉટકમ છે આ ગ્લોબલ વોર્મિંગ. કારણ કે આપણે લઈ તો લઈએ છે, બટ સામે આપી નથી શકતા, એનું બેલેન્સ નથી રાખી શકતા. કોમ્પ્લિમેન્ટરી નથી આપણો રોલ. એક્ઝિસ્ટન્સ સાથે આપણો રોલ જે છે, જેમ તમે જો આ ત્રણેય એકબીજાના કમ્પ્લીટ કોમ્પ્લિમેન્ટરી છે. કોઈ એકેયનું શોષણ નથી કરતું કે કોઈ એકેયનું એક્સપ્લોઇટેશન નથી કરતું. તમે જો હ્યુમન સિવાય બીજા 3 છે, એ ત્રણેય એકબીજાને મેન્ટેન કરે, સસ્ટેન કરીને ચાલે. આ ધ્યાનમાં આવે છે? યસ ઓર નો? હા કે ના? આ વસ્તુ ધ્યાનમાં આવે છે? હે ને? હવે જયારે હ્યુમન ની અહીંયા એન્ટ્રી થાય છે ને, તો એ લાઈક પેલા પિક્ચરમાં વિલન ની એન્ટ્રી થતી હોય ને એ રીતના એન્ટ્રી છે. તમે જો આખી સિસ્ટમ ને બગાડી દીધી. જે સિસ્ટમ હતી બનેલી એને વીખી નાખી. હવે આપણે જાણી જોઈને કર્યું છે એવું નથી. આપણે આ વ્યવસ્થાને સમજ્યા નથી, એટલે બાય મિસ્ટેક આપણાથી આ થઈ ગયું. તો જે ટાઈમે આપણે સમજી લઈશું એ ટાઈમે ભૂલ કરવાની બંધ કરી દઈશું. એ ટાઈમે અગેન વ્યવસ્થા પાછી એનરીચ થશે. એટલા માટે જ હ્યુમનમાં એક સ્ટેપ આગળ જોવાનો ટ્રાય કરીએ તો હ્યુમનમાં ઇન્ટરકનેક્ટેડનેસ ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ તો હ્યુમન એકલો નથી ક્યારેય. હ્યુમન છે તો કોઈ પરિવારમાં છે, હે ને? તો આવા બધા પરિવાર ભેગા થઈને પાછી એક હ્યુમન સોસાયટી બનાવે છે, આપણી આખી સમાજ, જેને આપણે કહીએ માનવ સમાજ. અને સમાજને ચલાવવા માટે આપણે સિસ્ટમ બનાવતા હોય જેને હ્યુમન મેનમેડ સિસ્ટમ કહેવાય. હ્યુમન મેડ સિસ્ટમ, માનવકૃત વ્યવસ્થા. આ એના પછીનું સ્ટેપ છે. આગળ આપણે જે જોયું ને 4 અવસ્થા વચ્ચેનું ઇન્ટરકનેક્ટેડનેસ, આ તો બધાને ક્લિયર થયું ને? આ ચાર્ટ આખો ફ્લો, યસ ઓર નો? અહીંયા સુધી બધાને ક્લિયર? હા, ગ્રેટ, ગુડ. એના પછીનું જો ઓબ્ઝર્વ કરીએ હ્યુમનમાં, તો હ્યુમનમાં પણ એક સિસ્ટમને ઓબ્ઝર્વ કરી શકીએ જેમાં હ્યુમન છે. તો હ્યુમન ક્યારેય એકલો નથી હોતો. એ જ્યાં રહે છે એને આપણે ફેમિલી કહેતા હોય. એ બધા ફેમિલી ભેગા થઈને એક સોસાયટી બનાવે છે. અને એ સોસાયટી વ્યવસ્થિત રીતના ચાલે એ ઇન્ટેન્શનથી આપણે એક હ્યુમન મેડ અથવા તો મેન મેડ સિસ્ટમ બનાવી. બટ ઓબ્વિયસલી અત્યારે એ ચાલતી નથી, અલગ વસ્તુ છે.
શું કામ આવું થાય છે? તો આમાં આપણે ઇન્ટરકનેક્ટેડનેસ ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ તો માણસ અને એનો પરિવાર શું લાગે છે? ફેમિલી અને ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિંગ એટલે આપણે અને આપણો પરિવાર જેટલા પણ રિલેશન છે એમાં બધામાં હાર્મની છે? આપણે એકબીજાના ઉપયોગી અને પૂરક છે? યસ ઓર નો? શું લાગે? અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખતા એવું થાય છે ખરું? નહીં, હે ને? એ જ રીતના જેટલા ફેમિલી છે, જે ફેમિલી ભેગા થઈને જે સોસાયટી બનાવે છે, શું લાગે સોસાયટીમાં અને સોસાયટીને બની રહેવા માટેની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં પણ આપણે ઓબ્ઝર્વ કરશું તો કોઈ જગ્યાએ અત્યારે વ્યવસ્થા દેખાતી નથી. બધી જ જગ્યાએ અવ્યવસ્થા છે. આ વસ્તુ ધ્યાનમાં આવે છે? હા કે ના? યસ ઓર નો? તો ઇન્ડિવિજ્યુઅલ લેવલે વ્યક્તિ દુઃખી છે, પરિવારમાં તો દુઃખી છે જ, અને સમાજના લેવલે તો ઓહો સમજો કેટલી અવ્યવસ્થા છે. દિવસે ને દિવસે અવ્યવસ્થા વધતી જાય, જેને કહેવાય કે લાઈક અપરાધ વધતા જાય છે દિવસે ને દિવસે સોસાયટી લેવલે. તો તમે જુઓ તો, કારણ કે સિસ્ટમ આપણે એવી બનાવી નથી શકતા. તો આ આખા ચાર્ટને ઓબ્ઝર્વ કરીએ તો એનું જે મેઇન રીઝન છે, અથવા તો આ જેટલા પણ આ અવ્યવસ્થા છે એનું જે આઉટપુટ છે, એ આઉટપુટને આપણે એક નામ આપી દઈએ ફેમિલી વોર્મિંગ. પેલો ગ્લોબલ વોર્મિંગ હતું, આ છે ફેમિલી વોર્મિંગ. જેમાં ફેમિલીમાં અત્યારે ડિસ્ટર્બન્સ છે, એના કારણે સોસાયટીમાં ડિસ્ટર્બન્સ છે, અને એના કારણે આખી વ્યવસ્થામાં ડિસ્ટર્બન્સ. તો આના રૂટને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ, હે ને? તો એનું રૂટ છે કે આપણે પહેલા તો પોતાને જ નથી સમજ્યા. એઝ અ હ્યુમન અહીંયાથી શરૂઆત થાય. આ હ્યુમન ઓર્ડર જે છે, મનુષ્ય ઓર્ડર છે, તો આપણે છે ને એની પહેલેના જેટલા પણ ઓર્ડર છે ને એને સમજી લીધું, એને ઓબ્ઝર્વ કરી લીધું, એને ઓળખી લીધું. તો વનસ્પતિને ઓળખી શક્યા છે, તો એની સાથે આપણે જીવી શકીએ છીએ, એની સાથે આપણે રહી શકીએ. પ્રાણીઓને આપણે ઓળખી શક્યા, તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનાથી આપણે એનો જ્યાં જ્યાં આપણે જેને કહેવાય કે એને યુઝ, એનો કામ લઈ શકીએ એની પાસેથી, એ પણ કરી શકીએ. પદાર્થ અવસ્થાને ઓળખી લીધી તો એનાથી જે પણ મટીરિયલમાંથી જે પણ બની શકે છે એ બધી વસ્તુ, ફિઝિકલ ફેસિલિટી આપણને બની ગઈ. ઘર, મકાન, ફર્નિચર, આ તે બધું એનાથી મળે. બટ હ્યુમન વસ્તુ જે 4 ઓર્ડરમાં જે ચોથો ઓર્ડર છે, જ્ઞાન અવસ્થા અથવા તો હ્યુમન ઓર્ડર, એ નથી સમજાનો. એના કારણે જુઓ તો પરિવારમાં પણ પ્રોબ્લેમ છે, સોસાયટીમાં પણ પ્રોબ્લેમ છે, અને સિસ્ટમ તો કોલેપ્સ થયેલી જેવી જ છે ઓલમોસ્ટ. આ પહોંચે છે વાત તમારા સુધી? હા કે ના? યસ ઓર નો? યસ સર. એટલા માટે જ્યારે પણ વ્યવસ્થા બનશે તો શરૂઆત થશે હ્યુમનથી, ઇન્ડિવિજ્યુઅલથી શરૂઆત થશે. એટલે મેં કીધું તું, આપણે વારંવાર ધ્યાન આપીએ કે આપણા પર ફોકસ કરો, પોતાના પર ફોકસ કરો. બીકોઝ આપણે સમજીશું તો બાય ડિફોલ્ટ આપણા પરિવારમાં એ વસ્તુ પર્ક્યુલેટ થશે, આપણા ફેમિલીમાં પર્ક્યુલેટ. ધીમે ધીમે આપણા પેરેન્ટ્સ, આપણા ભાઈ બહેન, એમને પણ ધીમે ધીમે આ વસ્તુ સમજાતી જશે, જીવવામાં આવતી જશે. એટલે એક ફેમિલી એવું તૈયાર થશે. હવે એક ફેમિલીથી પ્રેરણા લઈને બીજા સોસાયટીના આજુબાજુના ફેમિલી પણ તૈયાર થશે. એ રીતના આખી સોસાયટી એનરીચ થશે. એ રીતના આખી સોસાયટી એ રીતના બનશે. હવે જે સોસાયટી બનશે તો ઓબ્વિયસલી એની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં પણ એ રીતના તમને એની ઝલક જોવા મળશે. તો શરૂઆત થશે ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિંગથી, ત્યાર પછી વસ્તુ પરિવારમાં આવે, સોસાયટીમાં આવે અને સિસ્ટમમાં. હવે અત્યારે આપણે આશાકાની પર રાખીએ તો કોઈ એવો એક નેતા આવી જાય કે જે આ સિસ્ટમને સુધારી દે, તો એ વસ્તુ જુઓ તો તમે આ રીતના પોસિબલ થશે ખરી ક્યારેય? ગમે તેટલા સારા વિલ પાવર વાળો વ્યક્તિ પોઝિશન પર બેસી જાય, શું લાગે સિસ્ટમ ચેન્જ થઈ જશે? ઘર પરિવારના ઝઘડા બંધ થઈ જશે? સોસાયટીના જે ઇસ્યુ છે, પર્સનલ લેવલ ઇમ્પ્રુવમેન્ટ નો થાય ત્યાં સુધી કઈ નહીં થાય. એક્ઝેક્ટલી. અને અત્યારે આપણે અપેક્ષા એવી રાખીને બેઠા છે કે જે પણ કોઈ XYZ પાર્ટી પોઝિશનમાં છે તો એ આવા ડિસિઝન લઈ લે તો બધું સેટ થઈ જાય, બધા લોકો સારી રીતના જીવી શકે. બટ શું લાગે છે આ સિસ્ટમને સમજવાથી શું એ રીતના પોસિબલ થશે? નહીં થાય. એ રીતના પોસિબલ નહીં થાય. કારણ કે તમે જુઓ
તો એ સિસ્ટમ બનાવવા વાળા વ્યક્તિ પણ સમાજમાંથી જ આવશે, હે ને? માનવ સમાજમાંથી જ સિસ્ટમમાં બેસશે, આપણે જેને સિલેક્ટ કરશું. હવે સોસાયટીમાં જ પ્રોબ્લેમ છે તો ઓબ્વિયસલી એ સિસ્ટમમાં જે લોકો આવશે એમનો માઇન્ડસેટ એ સોસાયટીમાંથી જ આવેલો હશે, તો એ જે વ્યવસ્થા બનશે એ અધૂરી જ રહેશે. એ બેઝિકલી વ્યવસ્થા નહીં હોય, એ અવ્યવસ્થા જ હશે. તો સોસાયટીમાં કંઈક ચેન્જ લાવવો હશે તો ઓબ્વિયસલી ફેમિલી લેવલ પર ચેન્જીસ લાવવા પડશે. જો ફેમિલી લેવલ પર ચેન્જીસ આવશે તો બાય ડિફોલ્ટ એ સોસાયટીમાં પર્ક્યુલેટ થઈ જશે. બટ ફેમિલી લેવલ પર જે ચેન્જીસ લાવવા હશે એમાં સમજવાની શરૂઆત ઇન્ડિવિજ્યુઅલથી થશે કે હું કોણ છું, મારા સંબંધો શું છે, રિલેશનશિપ શું છે, એ બધું સમજાતું જશે. એમ હાર્મની બનતી જશે. એમ પોતાનામાં સ્ટેટ ઓફ માઇન્ડમાં માઇન્ડસેટમાં એક ચેન્જીસ આવતા જશે અને આપણે આ નાના મોટા ચેન્જીસને આપણી લાઈફમાં ઓબ્ઝર્વ કરતા. એટલા માટે હવે જે નેક્સ્ટ ટોપિક છે આના પરથી ઇમ્પોર્ટન્ટ, હે ને? હા, પહેલા તો આનું કન્ક્લુઝન લઈ લઈએ કે જે અવ્યવસ્થાનું જે મૂળ કારણ છે એ બેઝિકલી આપણી ના સમજી છે. એટલે કે જેમ કે આપણે જે 4 વ્યવસ્થા છે એને આપણે સરખી રીતના સમજ્યા નથી, એનો પર્પઝ, એનો રોલ આપણે સમજ્યા નથી, એટલે આપણે અવ્યવસ્થા ઊભી કરી દીધી. આપણે આગળ વાત કરી ને કે હ્યુમનની એન્ટ્રી આમાં તમે જુઓ તો બધું વીખી નાખ્યું, કારણ કે આપણે સમજી નથી એટલે એ વ્યવસ્થાને, હે ને? એટલે આપણે ના સમજી વસ જ અવ્યવસ્થા ઊભી પણ કરી અને એના કારણે આપણે દુઃખી પણ થાય. તો હવે આપણે જ્યારે સુખી થવું હશે તો એ વ્યવસ્થાને જાણી લેવી પડશે. એ વ્યવસ્થાને જાણી માની ઓળખી લેવી પડશે. એ જ વ્યવસ્થાને ઓળખીને એના અનુરૂપ જીવવું પડશે, અને એટલે વ્યવસ્થા એટલે 4 અવસ્થાની સમજ બનવી. એ જ વ્યવસ્થા, એ સમજ, એ જ સુખ છે. બેઝિકલી આપણે શરૂઆત કરી હતી સુખથી, એ વસ્તુ અહીંયા કન્ક્લુડ થાય છે. એટલે સ્વીકૃતિ બરાબર સુખ જે આપણે કીધું ને, તો સ્વીકૃતિ બરાબર વ્યવસ્થાની સ્વીકૃતિ અને વ્યવસ્થા બરાબર 4 અવસ્થાની સમજ હોવી. એ વ્યવસ્થા અને એ સમજ અલ્ટિમેટલી કહેવાય છે આપણે કે સમજ બરાબર સુખ. આ ઇક્વેશન આપણે અહીંયા, આ વસ્તુને આપણે અહીંયા ઓબ્ઝર્વ કરી શકીએ. તો હવે આપણે જ્યારે વાત કરતા હોય ને કે વ્યક્તિમાં સમજ હશે તો એ ભૂલ નહીં કરે, સમજ હશે તો એ સુખી થઈ જશે. તો સમજનું કન્ટેન્ટ એટલે આ 4 વ્યવસ્થાને, આ એક્ઝિસ્ટન્સને સમજી લેવું, આ અવસ્થાને, આ વ્યવસ્થાને સમજી લેવું, એ જ બેઝિકલી સમજનો કન્ટેન્ટ. એ સમજાઈ જશે તો ઓબ્વિયસલી આપણે સુખી થઈ જશે. આ નિરંતર સુખનો એક સ્ત્રોત છે. તો અત્યારે જે સમજવાનું બાકી છે મેઇન વસ્તુ એ છે હ્યુમન બીંગ. જ્યાં એન્ટ્રી થઈ ને જ્યાં અવ્યવસ્થા ઊભી થઈ ગઈ એ વસ્તુ હજી સમજાણી નથી. એટલા માટે આપણે કમ્પલસરીલી, એટલે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી સુખી થવા માટે. શરૂઆત કરવી પડશે આપણે પોતાનેથી સમજવાની. એટલે નેક્સ્ટ ટોપિકમાં આપણે હ્યુમનને સમજવાનો ટ્રાય કરશું, પોતાને સમજવાનો ટ્રાય કરશું, પોતાની સેલ્ફને સમજવાનો ટ્રાય કરશું નેક્સ્ટ સેશન, હે ને? કારણ કે આપણે આગળ ઓબ્ઝર્વ કર્યું કે માનવની જે કેવી અવસ્થા છે કે જે સમજ્યા વગર આ બધું વસ્તુ કરે. તો એ સમજ્યો શું કામ નથી? બીકોઝ આપણે પહેલા પોતાને નથી સમજ્યા, આ અવસ્થાને નથી સમજ્યા, આ વ્યવસ્થાને નથી સમજ્યા, એટલે એ ભૂલ થઈ જાય. તો નેક્સ્ટ ટોપિક જે છે આપણો આવનારો એ છે આપણે હ્યુમન, એઝ અ હ્યુમન બિંગ આપણે શું છે એને ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરશું. આ વીક દરમિયાન તમે ટ્રાય કરજો કે આપણી પાસે હ્યુમન પૂછીને આજુબાજુમાં આપણા પેરેન્ટ્સમાં, ઘર પરિવારમાં પૂછી શકો તમે કે માનવ એટલે શું, અથવા તો આપણી પાસે જે માનવની ડેફિનેશન હોય, હ્યુમનની ડેફિનેશન હોય, એ નેક્સ્ટ સેશનમાં આપણે મૂકી શકીએ. 1 વીકનો ટાઈમ છે, આપણે આપણી રીતના એક્સપ્લોર કરીએ હ્યુમનને સમજવાનો. પછી અહીંયાથી તો હું પ્રપોઝલ તમારી સામે મૂકી શકીશ, બરાબર? તો અત્યાર સુધી જે પણ વાતચીત થઈ એ વાતચીતમાં કંઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો તમે પૂછો. હવે કાંઈ પણ તમારામાં કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો તમે પૂછો. એટલે સર, હા, મને આના રિલેટેડ તો કઈ ડાઉટ નથી સર. ઓકે ઓકે. હા, બીજો એક ક્વેશ્ચન છે કે જનરલાઇઝ વાતચીતમાં એક વખત વાતમાંથી વાત નીકળી હતી ઓકે. કે સર ભગવાન હોય કે કર્મ હોય સર? અચ્છા,
ઓકે ઓકે, એટલે આમાં બે વસ્તુ તમે કીધી, એક ભગવાન કીધું અને બીજું કર્મ કીધું. હા, કારણ કે જો સર ભગવાન હોય તો કર્મ નો હોય, કર્મ હોય તો ભગવાન નો હોય સર. એવું શું કામ? એટલે કારણ કે જો હું કહું કે કોક વખત જો આપણી ઉપર ભગવાનનો જ હાથ હોય સર, તો પછી કર્મનો પ્રભાવ નહિવત થઈ જાય. આપણે એમ ન કહીએ કે ભગવાનના ચમત્કાર થ્રુ થઈ ગયું. હા હા હા, બરાબર. અને બાકી જો કર્મમાં માનીએ તો સર ભગવાનનું અસ્તિત્વ નથી, તો બધું કર્મ પ્રમાણે જ થવું જોઈએ, તો સર ભગવાનને કર્મે મૂકેલા નથી. બરાબર બરાબર. તો પછી બે માંથી કોઈ એક વસ્તુ કન્ક્લુડ થવી જોઈએ ને સર, બે સાઈડ તો નહીં જ રહેવાનું ને. એક્ઝેક્ટલી. તો છે ને, રેફરન્સમાં એવું કહેવામાં આવ્યું છે આપણા કન્ટેન્ટમાં, ભગવાન જે વસ્તુ છે એ પણ સમજાવી છે અને કર્મ જે છે એ પણ સમજાવ્યો છે, બરાબર. તો અત્યારે તમારી જે ક્યુરિયોસિટી છે એને થોડુંક બહુ ડિટેલમાં નહીં, બટ થોડુંક તમને કહું તો બેઝિકલી ભગવાન એટલે એવી વ્યક્તિ, અત્યારે જેમ કે ભગવાન જે વર્ડ છે એની પહેલા એક બે બીજા વર્ડ સમજી લઈએ. એક પ્રાચીન કાળમાં એક વર્ડ યુઝ થતો, ગાડીવાન. ગાડીવાન કદાચ તમે સાંભળ્યો હોય, ન સાંભળ્યો હોય ખબર નથી. હા, સારથી સર એના જેવું. સારથી, સારથી, એક્ઝેક્ટલી, ડ્રાઈવર. હા સર, હા. તો ગાડીવાનનો મતલબ એવો થાય કે જેને ગાડી ચલાવવાનું નોલેજ હોય એને ગાડીવાન કહેતા. યસ સર, હા. એના પરથી વર્ડ આવ્યો ભગવાન. ભગવાનમાં ભગ એટલે કે ભવ, ભવ એટલે કે અસ્તિત્વ. આખા અસ્તિત્વને સમજીને જે જીવી શકે એ વ્યક્તિને આપણે ભગવાન કહીએ. કે સર. હે ને? તો ભગવાન છે, ભગવાન જે વસ્તુ છે એ વસ્તુના રૂપમાં કોઈ સમજદાર વ્યક્તિ જ ભગવાન, કે જે આખા એક્ઝિસ્ટન્સને સમજે છે, જાણે છે અને એના અનુરૂપ જીવે છે, એ બેઝિકલી ભગવાન. કારણ કે એની પાસે હવે એ ભવ અથવા તો ભગ અથવા તો જે અસ્તિત્વ છે એનું નોલેજ છે, એને ડ્રાઈવ કરી શકે એમ, એટલે ભગવાન વર્ડ આવ્યો. ઓકે સર. અને જે કર્મ છે એ કર્મ બેઝિકલી એ જે રીતના જીવતો જાય એ રીતના એ કર્મને ભોગવતા જાય. હે ને? તો જેમ કે ભગવાન નથી, જેમ કે કોમન વ્યક્તિ છે કે જેને હજી સમજદારી નથી જેનામાં, બરાબર. યસ સર, ઓકે. તમે છે, આપણે બધાય, કે હજી હા આખી હા, સમજ બરાબર. નથી બની આપણામાં, સમજ હજી અધૂરી છે. હા. બની શકશે બટ અત્યારે બની નથી. આ હમ. જર્નીમાં છે. તો ઓબ્વિયસલી આપણાથી ભૂલ પણ થશે, આપણાથી કોઈ ખોટું પણ થશે. તે ખોટું થશે, ભૂલ થશે, એનું દુઃખ પણ થશે. યસ સર. હે ને? તો ખોટું થયું એનું દુઃખ પણ થશે, એટલે કર્મ છે તો એનું ફળ પણ મળ્યું દુઃખના ફોર્મમાં. હા, હવે મળ્યું છે. તો સાચું થશે, કંઈક સારું થશે તો આપણને સુખ પણ મળશે, તો એનું પણ ફળ મળશે. હા સર, મળી શકે. હે ને? તો ફળના રેફરન્સમાં બે જ વસ્તુ હોય, કાં તો દુઃખ મળે કાં તો સુખ મળે. સુખ એના મળે. સિવાય હા. બીજું કોઈ ફળ નથી. તો હા. અયોગ્ય વર્ક થયું હશે, ભૂલ થઈ હશે, ખોટું થયું હશે, તો ઓબ્વિયસલી એની પીડા રહેશે, એનું દુઃખ થશે. થવાની, હા બરાબર. તો આપણે જેટલા પણ એફર્ટ આપશું, એ એફર્ટમાં જેટલા સારા અને સાચા એફર્ટ હશે એનું સુખ મળશે, એટલે ખોટા અને ખરાબ એફર્ટ હશે એનું દુઃખ મળશે. હા સર. હવે જે ભગવાન કહીએ છીએ, તો ભગવાનથી ભૂલ નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે હવે એની પાસે સમજ છે, એની પાસે સોલ્યુશન છે, તો એ ભૂલ કેમ કરશે? જેમ કે સિમ્પલ વસ્તુ સમજાવો, એટલે ભગવાન કોઈ વિશેષ વ્યક્તિ નથી, તમારી મારા જેવા જ એક જર્નીમાં આપણા કરતા આગળની વ્યક્તિ છે. હમ. હે ને? જેમ કે આપણને ખબર છે કે તરસ લાગે તો આપણે શું કરીએ? પાણી પીએ. તો એમાં ક્યારેય ભૂલ થાય છે આપણાથી? કે નો ભૂલથી? થાય. કારણ નો કે હવે થાય. એની સમજ છે આપણા પાસે, તો એ લેવા એ જ રીતના એક્ઝિસ્ટન્સની સમજ આપણામાં બની તો જશે. સર, તો તમે કીધું એ પ્રમાણે કે ભગવાન જો આપણી જેમ સામાન્ય વ્યક્તિ હતા, તો પછી આ બધા કહે છે પુરાણોમાં કીધું છે એ પ્રમાણે, તો ચમત્કાર ભગવાન કઈ રીતે કરી લેતા સર? જો એ જ કહું છું, ચમત્કાર જેવી વસ્તુ એક્ઝિસ્ટન્સમાં નથી, અસ્તિત્વમાં ચમત્કાર જેવું વસ્તુ નથી. ચમત્કાર આપણી માટે એ વસ્તુ છે કે જે આપણને નથી ખબર, જેની પાછળના રૂલ્સ રેગ્યુલેશન આપણને ન ખબર હોય, એ આપણી માટે ચમત્કાર લાગે. હા. હે ને? જેમ કે જાદુગર પેલા આવતા હોય, ખેલ બતાવતા હોય, એ તમે જોવા જાઓ, એ કઈક ખેલ કરે તો એ આપણને ચમત્કાર લાગે, જાદુ લાગે. બટ હા. એની માટે ચમત્કાર નથી, કારણ કે એને તો ખબર છે કે રીત ના થાય. હા, ટ્રેક ખબર પડી જાય પછી આપણને નો લાગે, ત્યાં સુધી આપણને ચમત્કાર હોય.
એ જ વસ્તુ છે. રહસ્ય જેવું એક્ઝિસ્ટન્સમાં નથી, ચમત્કાર જેવું એક્ઝિસ્ટન્સમાં નથી. એક્ઝિસ્ટન્સમાં બધી જ વસ્તુ ટ્રાન્સપરન્ટ છે, આપણે સમજવાની જરૂર છે. ઓકે, હા હા. એટલે આપણે જ જોઈ લેવાનું કે જે વસ્તુ હજી આપણને રહસ્યમય લાગતી હોય, ચમત્કાર જેવી લાગતી હોય, એનો મતલબ કે આપણને એમાં સમજ હજી બની નથી. હજી એ વસ્તુ સમજવાની આપણા માટે બાકી છે. સિમ્પલ. ઓકે સર. એટલે ભગવાન પણ હશે તો એ આપણી જેવા જ હશે, અને તમારા મારા જેવા જીવતા જ હશે, આ રીતના જ ફરતા હશે જીવતા. ખાલી એમનો જીવવાનો જે બિહેવિયર, એમનું જે જીવવાનો જે આયામ હશે આપણી કરતા સમજમાં એ લોકો આપણી કરતા વધારે સારી. તો એમનાથી પછી ભૂલ નહીં થાય, એમનાથી કોઈ વ્યક્તિ હર્ટ નહીં થાય, એમનાથી આ ત્રણેય ઓર્ડર, ચારેય ઓર્ડરમાંથી એક પણ ઓર્ડર એમનાથી એક્સપ્લોઇટ નહીં થાય. ઓકે, હા. એને એનરીચ જ કરશે. કારણ કે હવે એમને ખબર છે ને કે એમના સુખી થવા માટે, એમના રહેવા માટે આ ત્રણેય વસ્તુની જરૂર પડશે. મારે સુખી થવું હશે તો મારે પરિવારમાં રહેવું પડશે. મારે સુખી થવું હશે તો પરિવારમાં રિલેશનમાં હાર્મની પણ હોવી જોઈએ. તો એ નથી તો એનો મતલબ મારે હજી સમજવાનું બાકી છે. તો હું સમજી લઈશ તો એ વસ્તુ પણ એન્શ્યોર થઈ જશે. બટ સર, એઝ પર અમારા રિલીજન, ટૂંકમાં જૈનમાં અને બીજા બુદ્ધામાં પણ સર, કે આ બધા સાધુ સંતો રહીએ તો સર, એ લોકો ફેમિલી લેવલનું સેટિસ્ફેક્શન તો કમ્પ્લીટ નોટ થયું કહેવાય ને સર. એક્ઝેક્ટલી. એટલે તો તમને આ જે પ્રસ્તાવ છે આખો, એ પ્રસ્તાવ જે આખો છે એ આસ્થામાં અને ભૌતિકવાદ, એક હતો આપણો આધ્યાત્મિકવાદ, જેમાં આપણા ધર્મ સંપ્રદાય ને બધું આવે, હે ને, અમુક વર્ષ પહેલા. અને અત્યારે જે ચાલે છે આખો છે ભૌતિકવાદ, મટીરિયલિઝમ, હે ને. એ બેયમાં જુઓ ને તો પરિવાર છૂટી ગયો છે. હા. મટીરિયલ ઓર્ડરમાં પણ તમે જુઓ તો દિવસે દિવસે ફિઝિકલ ફેસિલિટી વધતી ગઈ, એમ પરિવાર ઓછો થતો, એનું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું. હવે સામે આસ્થા અધ્યાત્મવાદમાં જુઓ તો એ લોકોએ સંન્યાસ, ત્યાગ આનો વાત કર્યો, એટલે એમાં પરિવારની કોઈ વાત નથી. આ એક જ એવો રેફરન્સ છે જેનું નામ છે મધ્યસ્થ દર્શન. આ વસ્તુ આપણે જે સમજીએ છીએ કે જેમાં પરિવારને સેન્ટરમાં રાખીને બધી વસ્તુ છે. ઓકે. કે પરિવારમાં રહીને પણ વ્યક્તિ સુખી થઈ શકે, પરિવારમાં રહીને પણ એની બધી નીડ પૂરી થઈ શકે, હંમેશા માટે સુખી થઈ શકે. આ એક જ પ્રસ્તાવ છે કે જેમાં આ વસ્તુ કીધેલી. રેડી સર. એટલે અત્યાર સુધીના જેટલા પણ આપણા ધર્મ સંપ્રદાય છે એમાં આ વસ્તુ હજી ખૂટતી હતી, જે હવે એ ફૂલફિલ થઈ જાય. ઓકે સર. હા. કારણ કે એનું પ્રૂફ છે, જો ત્યાં ફૂલફિલ થઈ ગઈ હોત તો અત્યારે બધા લોકો એ જ ફોલો કરત ને. હા, બરાબર છે સર. જેમ કે સંન્યાસ લઈને કે ઘર બહાર છોડીને જો વ્યક્તિ સુખી થઈ જતા હોત તો બધાએ ના છોડી દીધો હોત. હા. સિમ્પલ ફિનોમિના છે, સિમ્પલ લોજિક છે. એવું તો કોઈ દિવસ એવું નથી કે સંન્યાસ લીધા પછી કોઈ વ્યક્તિ પાછો આવે, ટૂંકમાં દુઃખી થયો હોય, પાછા અમુક આવ્યા હશે, દુઃખી થયા એવું તો જોયું નથી સર. હવે પછી તો છે ને કેવું છે કે એ વસ્તુ સ્વીકાર, અત્યારે આપણે વાત કરી ને કોમ્પ્રોમાઇઝ કરી લેવાની વસ્તુ. હા, પછી છેલ્લે સ્વીકૃતિ થઈ જાય એની. સ્વીકૃતિ બનાવી લેવી પડે, થાતી હા, નથી. બનાવી લેવી પડે. હા, ટૂંકમાં. હા સર. હા. એટલે શું કરે, પોતાનો પરિવાર તો ન કરી શકે, એટલે સંપ્રદાયને એક્સપાન્ડ કરવાનો ટ્રાય કરે. ઓકે. હા. કારણ કે સંપ્રદાયને માણસ, પરિવાર બનાવી લીધો. એક્ઝેક્ટલી પોઝિટિવલી કહીએ તો એ સંપ્રદાયને પરિવાર બનાવવાનો ટ્રાય કરે. ઓકે. હા હા એટલે હા. કારણ કે માણસ એકલો ક્યારેય જીવતો ના રહી શકે, સર્વાઈવ ના કરી શકે. એને જોઈએ બીજા વ્યક્તિઓ જેની સાથે એ બધી વસ્તુ શેર કરી શકે. તો એ લોકો મોટો પરિવાર લઈને ચાલતા હોય, આપણે 4-5 વ્યક્તિના પરિવાર લઈને ચાલતા હોય, એ લોકો હજારો લાખોનો પરિવાર લઈને. હા, બરાબર. હા. આટલા ચેન્જીસ છે, હે ને. હા સર. આ તમારા પ્રશ્નોનો જે આન્સર આઈ હોપ તમને મળી ગયો હશે. પેલું મળી ભગવાન ગયો સર. કર્મ વાળું થોડું વધારેમાં ડિટેલમાં જયારે ટોપિક આવશે ત્યારે ડિટેલમાં જોશું, બટ અત્યાર પૂરતું આપણે આ રીતના તમારું જોઈ શકીએ. શ્યોર સર. આમાં મળી ગયો લગભગ તો મને. હા. થોડું ઘણું ખૂટતું હવે હું વિચારીને ભેગું કરી લઈશ સર. હા. અને પાછું એ કેવું છે કે અત્યારે તમારી આટલી આવશ્યકતા હોય એટલે અત્યારે આનાથી આપણને સેટિસ્ફેક્શન મળી જાય. થોડું વધારે એક્સપ્લોર કરીએ એટલે બીજા ક્વેશ્ચન બને ત્યારે પછી પાછું ત્યારે એક્સપ્લોર કરશું. શ્યોર સર. ઓકે સર. એ રીતના તો આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે, બરાબર ને? હા. હા. મળીએ નેક્સ્ટ સેશનમાં.
શ્યોર સર. હા, ઓકે.